આખું લેક્ચર મોટા ભાગે ગ્રાફમાં જ જવાનું છે, બરાબર. એડિયાબેટિકના અને આઇસોથર્મલના ગ્રાફ, એની પછી આઇસોબેરિક અને આઇસોકોરિકના ગ્રાફ, બરાબર. તો અહીંયા જે તમને ગ્રાફ આપેલો છે પ્રેશર વર્સિસ વોલ્યુમનો ગ્રાફ, બરાબર. અહીંયા આપણે એવું માનીએ કે ભાઈ આ જે છે એ ઇનિશિયલ પોઈન્ટ છે, ઇનિશિયલ પોઈન્ટ, બરાબર. હવે આપણી આગળ બે ઓપ્શન છે. જો આ બધું જાય તો વોલ્યુમ વધે, અહીંયા વોલ્યુમ એક્સિસ છે, નીચે વોલ્યુમ વધે ને, તો એને કહેવાય ગુજરાતીમાં વિસ્તરણ, ઇંગ્લિશમાં કહેવાય એક્સપેન્શન. ક્લિયર? તો ઇનિશિયલ પોઈન્ટથી તમે આ બાજુ રાઈટ સાઈડ જાઓ તો વોલ્યુમ વધશે, તો એક્સપેન્શન થઈ ગયું, વિસ્તરણ થઈ ગયું. બે ટાઈપની પ્રોસેસ ધ્યાન રાખજો. અહીંયા આઈ ફોર આઇસોથર્મલ અને એ ફોર એડિયાબેટિક. સમતાપી અને સમોષ્મી, આઇસોથર્મલ અને એડિયાબેટિક. ક્લિયર? તો આવા બે અહીંયા કર્વ તમને ભેગા આપેલા છે બેની કમ્પેરિઝન માટે. જો તમે ઉપરની સાઈડ જાઓ તો વોલ્યુમ ઘટશે, બરાબર. તો એને શું કહેવાય? સંકોચન, ગુજરાતીમાં, ને ઇંગ્લિશમાં કહીએ તો કમ્પ્રેશન. એટલે આપણી આગળ આ સાઈડનો જે કેસ થઈ ગયો એ એક્સપેન્શનનો કેસ થયો, એટલે કે વિસ્તરણનો કેસ થઈ ગયો, અને આ સાઈડનો જે કેસ થયો એ કમ્પ્રેશન, સંકોચનનો કેસ થઈ ગયો. હવે અહીંયા કમ્પેરિઝન કેવી રીતે કરવાની? આમાંથી ટોટલ તમને 4 MCQ બની શકે ગ્રાફમાંથી. એમ તો ઘણા બધા બની કે બનાવવો હોય તો તમને એટલી તો ખબર છે કે ભાઈ P વર્સિસ V નો ડાયાગ્રામ હોય, એમાં તમારે જે કર્વ આપેલો તમને હોય આઇસોથર્મલ કે એડિયાબેટિક, એને વોલ્યુમ એક્સિસ ની હારે તમે બંધ કરી દો, પછી એરિયા માપી લો તો આપણને વર્ક મળે. એવું આપણે ભણી ગયા છીએ. તો અહીંયા એક છે આઇસોથર્મલ, એક છે એડિયાબેટિક, બરાબર. પહેલા તમે આ ડ્રો કરી નાખો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ભૂલવું ન જોઈએ. બી કેરફુલ. અહીંયા એડિયાબેટિક વાળો જો શરૂઆતમાં અહીંયા ઇનિશિયલ પોઈન્ટથી નીચે હાલે છે, પછી તરત એનો સ્લોપ વધી જાય છે. હું તમને ખાલી યાદ દેવડાવી દઉં, તો સાઈડમાં તમે એન્ટ્રી પણ મારી દેશો એ પ્રમાણે કે ડીપી બાય ડીવી નો મતલબ છે સ્લોપ. આઇસોથર્મલમાં ડીપી બાય ડીવી જે છે, જેને આપણે સ્લોપ કહીએ છીએ, એ -P/V હતો, બરાબર. અને જો તમે એડિયાબેટિક લ્યો, ડીવી જેને આપણે સ્લોપ કહેશું, એમાં આગળ આવશે ગામા P/V. આટલો ડિફરન્સ બેની વચ્ચે થઈ જશે. અને તમને એ પણ ખ્યાલ હશે કે ગામાની વેલ્યુ જે છે એ મોર ધેન 1 છે, બરાબર. આપણે અગાઉ CP/CV નો રેશિયો ભણી ગયા, એમાં ગામાની વેલ્યુ 1.67 હતી, પછી 1.40 પણ હતી, પછી 1.33 પણ હતી. બધી વેલ્યુ મોર ધેન 1 હતી. તો હવે અહીંયા આપણને dP/dV એટલે કે સ્લોપ ખબર છે આઇસોથર્મલ ને એડિયાબેટિકના, બરાબર. તો તમે ઇઝીલી કહી શકશો કે ભાઈ એડિયાબેટિક જે છે, એડિયાબેટિક એનો સ્લોપ વધારે છે, ગામા વધારે છે. એટલે જો મેગ્નિટ્યુડ ચેક કરીએ, શું કરીએ? મેગ્નિટ્યુડ. તો મેગ્નિટ્યુડ વાઇઝ તમે જાઓ તો ગામાની વેલ્યુ મોર ધેન 1 હોવાથી એડિયાબેટિકનો સ્લોપ ફૂલ સ્પીડથી વધશે, બરાબર. તો તમે મેથેમેટિકલી ઇઝી કહી શકશો કે ભાઈ એડિયાબેટિકનો સ્લોપ કેવો છે? વધારે છે. અહીંયા જો વધારે ઉપર જાય, અને એની સામે આઇસોથર્મલમાં એટલું જલ્દી ઉપર જતું નથી. તો આ સાઈડ એક્સપેન્શનના કેસમાં આઇસોથર્મલ ઉપર છે, એડિયાબેટિક નીચે છે. કમ્પ્રેશન સાઈડના કેસમાં આઇસોથર્મલ પછી આવશે ને એડિયાબેટિક પહેલા આવશે, કેમ કે એનું રીઝન ગામાની વેલ્યુ છે કે જે મોર ધેન 1 છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. આની પરથી ઘણા બધા MCQ થોડી કરીને આપણે ડિસ્કસ કરીએ છીએ. તો આને આપણે બે કેસમાં ડિવાઈડ કરી દઈએ. એક સાઈડ એક્સપેન્શનનો કેસ, એક સાઈડ કમ્પ્રેશનનો કેસ, બરાબર છે.
ક્લિયર એટલું? તો પહેલા આ ગ્રાફ બધા ડ્રો થઈ ગયો? કોઈને કઈ બાકી એમાં ડ્રો કરવાનું હજી? ખાસ ડ્રો કરી નાખજો, ઇમ્પોર્ટન્ટ છે. તમને આ આવડશે તો જ આગળનું બધું આવડે છે, નકર કાંઈ નહીં આવડે આમાં. હાલો, ડ્રો થઈ ગયું છે બધાને. હવે આપણે પેલા ફોકસ કરીએ એક્સપેન્શન વાળા પાર્ટ ઉપર, બરાબર? તો આ જે તમને ગ્રાફ આપેલો છે એમાં ઇનિશિયલ પોઈન્ટ તમને અહીંયા આપેલું છે. આ ઇનિશિયલ પોઈન્ટ છે અને આ જે છે એ ફાઇનલ પોઈન્ટ છે. હવે એક વસ્તુ જો ફાઇનલ પોઈન્ટમાં કોમન છે, આ કર્વ કયો છે? આઇસોથર્મલનો. આ કર્વ છે એડિયાબેટિકનો. તમને બે ક્લિયરલી ડ્રો કરીને આપી દીધા છે. આ પોઈન્ટ ઉપર વોલ્યુમ બેનું હરખું, પણ જો પ્રેશર બેના કેવા છે? અલગ અલગ છે. એટલે કે જો આપણે પ્રેશરને ચેક કરી લઈએ તો પ્રેશર અહીંયા આવશે અને આનું પ્રેશર જે છે એ આ બાજુ આવશે. આ થઈ ગયું આઇસોથર્મલ વાળા કેસમાં પ્રેશર, ફાઇનલ પ્રેશર. અને આ જે છે એ એડિયાબેટિકમાં ફાઇનલ પ્રેશર. બરાબર છે? ક્લિયર? કયું પ્રેશર વધારે છે? આઇસોથર્મલમાં પ્રેશર વધારે છે એડિયાબેટિક કરતા, પણ વોલ્યુમ બેના કેવા છે? સેમ. એટલે અહીંયા આપણે લખીએ કે સાઈડમાં કે ભાઈ VI ઇક્વલ ટુ VA. સ્ટેટ બેના કેવા છે? કોમન. સ્ટાર્ટિંગ પોઈન્ટ બધું એના હરખા, પણ ફાઇનલ કેસમાં વોલ્યુમ હરખું પણ પ્રેશર અલગ અલગ છે. એટલે તમે જોશો તો આઇસોથર્મલ કેસમાં તમે એરિયા ક્લોઝ કરો વોલ્યુમ એક્સિસ નિયારે તો વધારે એરિયા કવર થાય, બરાબર? જ્યારે એડિયાબેટિકની અંદર ઓછો એરિયા કવર થાય. તો જેનો એરિયા વધારે એનો વર્ક વધારે. ક્લિયર? તો આ ડાયાગ્રામ આપણને ક્લિયરલી એવું ઇન્ડિકેટ કરે છે કે જો એક્સપેન્શનનો કેસ હોય અને સ્ટાર્ટિંગ પોઈન્ટ તો હરખા જ રાખવાના બધા કેસમાં ડિફોલ્ટ. ફાઇનલમાં હું હરખું છે એ પ્રમાણે ઓપ્શન આવશે આપણી આગળ. તો ત્યારે ફાઇનલ કેસમાં વોલ્યુમ હરખું, એટલે અહીંયા મેં લખેલું છે સેમ ફાઇનલ વોલ્યુમ. તો એની માટે કયું વર્ક વધારે થયું? તો આ કન્ડિશનમાં જે વર્ક વધારે આવશે, વર્ક રિવર્સિબલ આઇસોથર્મલ. કયું? વર્ક રિવર્સિબલ આઇસોથર્મલ. અને કેસ કયો છે? એક્સપેન્શનનો. બરાબર? I ફોર આઇસોથર્મલ, EXP ફોર એક્સપેન્શન, એટલે કે વિસ્તરણ. ગ્રેટર ધેન વર્ક રિવર્સિબલ એડિયાબેટિક એક્સપેન્શન. અહીંયા ડિફોલ્ટ આપણે મેગ્નિટ્યુડની વાત કરીએ છીએ. કોની વાત કરીએ છીએ? ડિફોલ્ટ મેગ્નિટ્યુડ. તમને જ્યારે પણ કીધું હોય કે ભાઈ વર્ક કોનું વધારે, તો ડિફોલ્ટ તમારે મેગ્નિટ્યુડ ગણીને આન્સર આપવાનો, માઇનસ સાઇન નિગ્લેક્ટ કરી દેવાની. તો ડિફોલ્ટ આપણે એ પ્રમાણે જાશું તો આપણે એના મેગ્નિટ્યુડની જ વાત કરીએ. ડ્રો કરી નાખો ગ્રાફ. તો જેનો એરિયા વધારે એનો વર્ક વધારે. તો એક્સપેન્શન કેસમાં સેમ ફાઇનલ વોલ્યુમમાં આઇસોથર્મલ વધારે વર્ક કરે એડિયાબેટિક કરતા. તમને ટ્રુ ફોલ્સ સ્ટેટમેન્ટમાં આવું બધું પૂછાય, કાં તો AR ટાઈપના જે ક્વેશ્ચન હોય એમાં તમને પૂછાય. પાછું અહીંયા પ્રેશરનો રિલેશન લખી નાખજો કે જો વોલ્યુમ હરખા હોય પ્રેશર કોનું વધારે ઓછું હોય, એ પણ તમને ટ્રુ ફોલ્સમાં પૂછી શકે. એટલે આ ગ્રાફનો આખો ડેટા વર્કનો અને પ્રેશર કમ્પેરિઝનનો એ તમને એક્ઝામમાં પૂછી શકે. બીજી ખાસ વાત, આઇસોથર્મલમાં ટેમ્પરેચર કેવું હોય છે? કોન્સ્ટન્ટ. બરાબર? એડિયાબેટિકમાં ટેમ્પરેચર વધશે કે ઘટશે? બોલો. હે? ટેમ્પરેચર ઘટી જાય, કેમ કે સિસ્ટમ પોતે વર્ક કરશે પોતાના ખર્ચે, સમાજ સેવા.
યાદ છે ને? સિસ્ટમ પોતે વર્ક કરે, બહારથી કંઈ મળતું નથી, વર્ક કરવાનું છે તો પોતાની એનર્જી ઘટાડી નાખશે, પોતાનું ટેમ્પરેચર ઘટાડી નાખશે. તો અહીંયા જેમ આપણે અહીંયા રિલેશન લખ્યો અત્યારે, આ પ્રેશરનો રિલેશન હતો, તો અહીંયા નોટ કરી નાખીએ એ પ્રમાણે પીઆઈ ગ્રેટર ધેન પીએ. સિમિલરલી ટીઆઈ આઇસોથર્મલ પ્રોસેસમાં ફાઇનલ ટેમ્પરેચર ગ્રેટર ધેન ટી એડિયાબેટિક. આ ફાઇનલ કેસ માટે છે. સ્ટાર્ટિંગ તો બધું હરખું જ છે. આ ધોળું હરું દેખાતું નહીં હોય ક્યાં તમને હરખું? હાલો કામ ચલાવ આવશે ને અત્યારે, નેક્સ્ટ કેસમાં કાલું કરી નાખશું એને. ગ્રીન દેખાય છેલ્લી બેન સુધી? ગ્રીન. તો ડ્રો થઈ ગયું. તો પ્રેશરની કમ્પેરિઝન, ટેમ્પરેચરની કમ્પેરિઝન, વર્કની કમ્પેરિઝન, કન્ડિશન કઈ? સેમ ફાઇનલ વોલ્યુમ. હાલો નેક્સ્ટ ગ્રાફ. ડ્રો થઈ ગયું છે બધાને. તો આની અંદર ધ્યાનથી જુઓ, શું ડિફરન્સ, શું હરખું છે ચેક કરો. સેમ ફાઇનલ પ્રેશર, બરાબર? તો આની અંદર જો આ પોઈન્ટ અને આ પોઈન્ટ એક જ આડી લાઈનમાં છે, સેમ આડી લાઈનમાં. તો કયું પ્રેશર કેવું થઈ ગયું? હરખું. તો આ કેસમાં PI ઇક્વલ ટુ PA, બરાબર છે? આઇસોથર્મલનું ફાઇનલ પ્રેશર ઇક્વલ ટુ એડિયાબેટિકનું ફાઇનલ પ્રેશર. અહીંયા ઇનિશિયલ પોઈન્ટ બેના કેવા છે? હરખા. હવે આપણે એ કન્ડિશન મૂકી તો એ પ્રમાણે ગ્રાફ ડ્રો કર્યો. વોલ્યુમ ચેક કરો, વોલ્યુમ કેવા છે? બેના અલગ અલગ છે. આ વોલ્યુમ કોનું થયું? આઇસોથર્મલનું વોલ્યુમ થયું. અને અહીંયા જે વોલ્યુમ આવશે એ એડિયાબેટિકનું વોલ્યુમ આવશે. વર્ક કોનું વધારે દેખાય છે આમાં? આઇસોથર્મલનું વર્ક વધારે, કેમ કે એરિયા વધારે કવર કરે છે. ક્લિયર? પછી ફાઇનલ ટેમ્પરેચરની વાત કરીએ. ફાઇનલ ટેમ્પરેચરમાં શું કહેશો બોલો? ફાઇનલ ટેમ્પરેચર તો અહીંયા એન્ટ્રી મારી દઈએ સાઈડમાં પહેલા વોલ્યુમની. વોલ્યુમના કેસમાં VI ગ્રેટર ધેન VA, TI ગ્રેટર ધેન TA, ફાઇનલ કેસ. તો ફાઇનલ કેસમાં વોલ્યુમ આઇસોથર્મલનું વધારે, વોલ્યુમ એડિયાબેટિકનું ઓછું. ટેમ્પરેચર આઇસોથર્મલનું વધારે, ટેમ્પરેચર એડિયાબેટિકનું ઓછું, કેમ કે સિસ્ટમે વર્ક કર્યું તો એનું ટેમ્પરેચર ઘટી ગયું. સમાજ સેવા કરી એટલે ટેમ્પરેચર ઘટે, બરાબર? ડ્રો કરી નાખું ગ્રાફ. અહીંયા પ્રેશરનો રિલેશન લખજો એ પ્રમાણે, ઉપર કન્ડિશન લખજો. ટ્રુ ફોલ્સ સ્ટેટમેન્ટમાં આના ક્વેશ્ચન આવશે, છેતરાતા નહીં. કન્ડિશન વાંચજો ધ્યાનથી, હું કીધેલી છે. તમે આ બધા કલર ન કરો ને તો આવશે અંદર. આ બધા કલર કરવાનું છે એની સમજી જવાનું પછી કે આટલો એરિયા આખો કવર થઈ ગયો. હાલો ડ્રો થઈ ગયો. કોઈને કઈ ડાઉટ? નેક્સ્ટ. હવે આ બંને કેસ એક્સપેન્શન ના હતા, હવે કમ્પેરિઝનનો ડાયાગ્રામ છે નહીં, એ આપણે વર્કઆઉટ કરવા પડશે. તો કમ્પેરિઝનના કેસ માટે
P વર્સિસ V. બરાબર, કમ્પ્રેશનનો કેસ લઈએ આપણે. આ પહેલો માની લો કે આઇસોથર્મલનો છે, પછી બીજો કરો માની લો કે એડિયાબેટિક નો લઈએ. બરાબર, તો આ એડિયાબેટિક ને અહીંયા આઇસોથર્મલ. આ પોઈન્ટ એનું ઇનિશિયલ પોઈન્ટ. હવે ઉપર જવાનું છે, ઉપરની સાઈડ. અહીંયા પણ બે કન્ડિશન એપ્લાય કરીએ, સેમ ફાઇનલ વોલ્યુમ કે તો સેમ ફાઇનલ પ્રેશર. તો પહેલી કન્ડિશન ચેક કરીએ આપણે. માની લો કે અહીંયાથી એક આડી લાઈન લ્યો. બરાબર, તો આમ આવે, આ બે પોઈન્ટ આવે. હવે એને બંધ કરી દો વોલ્યુમ એક્સિસ ની હારે. અહીંયા તો આવશે જ તે આ પોઈન્ટ. તો ક્લિયર. હવે થોડુંક મગજ વાપરો અને મન કયો કે અહીંયા નામ આપી દી પેલા આપણે ABCD કરીને કાંક. આને કહી દઈએ A B C, આને D કહી દઈએ. હાલ છે ને? ABCD નો એરિયા, અને પછી આને કંઈક નવું નામ આપીએ. શું નામ આપીએ આને? E કહી દઈ, E, અને અહીંયા કહી દઈએ F. ABEFD. કયો એરિયા મોટો થયો બોલો? હે? ABEFD મોટો એરિયા મોટો થયો. એ કયું વર્ગ દર્શાવે છે બોલો? કયું વર્ગ દર્શાવે છે? સોરી, મારી ભૂલ થઈ ગઈ. હું A થી લઈને E માં જવું પડશે. મારી ભૂલ થઈ ગઈ સમજવામાં. A થી E જવું પડશે આપણે. બરાબર, તો હું સાઈડમાં લખું છું. તો પહેલા એરિયા સાઈડમાં લખી નાખીએ. એરિયા પેલા બ્લુ માટે લખીએ. A થી B જવું પડે, B થી C ને C થી D. એરિયા ABCD. એ થશે વર્ક એડિયાબેટિક કમ્પ્રેશન. બરાબર, સાચી વાત જુઓ તો. એડિયાબેટિક નો વર્ક છે, બ્લુ કલર એડિયાબેટિક નો ગ્રાફ છે. પછી એ જો આવશે એરિયા. હવે આ ગ્રીન લાઈન જોવાની. મેં ભૂલથી તમને આમ D પોઈન્ટ કીધો તો એ નહીં આવે. A થી જવાનું ક્યાં? તો કે E માં જવાનું. A થી E, પછી F અને પછી D. એટલે કે એરિયા A E F અને D આવશે ને. E ઇન્ડિકેટ કરશે વર્ક આઇસોથર્મલ કમ્પ્રેશન. બરાબર, થોડું કેવું મુશ્કેલ છે કયું વર્ક વધારે. કયો કાશે કન્ફર્મ? એ આ બાજુ. જો આટલો ભાગ તો B માં કોમન છે ને. આપણે ચેક કરી લઈએ કયો ભાગ કોમન આવી. આટલો ભાગ કોમન. બરાબર, ઇઝ ધીસ કોમન પાર્ટ? ક્લિયર? આ કોમન પાર્ટ છે ને બેમાં. હવે આટલો ભાગ એક્સ્ટ્રા આવશે. આટલો પાર્ટ જે જોઈએ આપણે, તો આટલો પાર્ટ એક્સ્ટ્રા આવશે. તો વ્હાઇટ પ્લસ બ્લુ આપણને એડિયાબેટિક નો વર્ક આપશે. પછી એની અંદર હવે આપણે ગ્રીન વાળો લઈ લઈએ પાર્ટ. તો ગ્રીન વાળો એરિયા જે છે અહીંયાથી શરૂ થાય. ગ્રીન પ્લસ વ્હાઇટ એ કયો એરિયા થયો? આઇસોથર્મલ. કયો એરિયા તમને મોટો લાગે છે આમ? ગ્રાફમાં તો આવું દેખાય છે. હવે પ્રેક્ટિકલ ગણવું તો પડે. અત્યારે હું તમને ફાઇનલ આન્સર કહી ન શકું, પણ મને એવું લાગે છે ગ્રાફનો એરિયા જોઈને કે ભાઈ આ આઇસોથર્મલમાં વધારે એરિયા. આ તો એરિયા નાનો એવો જ છે. આ એરિયા ઘણો બધો છે ગ્રીન કલરનો. બરાબર, તો મોટે ભાગે એવી સંભાવના છે કે ભાઈ આઇસોથર્મલમાં વર્ક વધારે થશે કમ્પ્રેશનનો. સિસ્ટમ ઉપર વધારે વર્ક થાય. તેમ છતાંય તે
આપણે એને એકવાર ગણવું પડે કોઈ ડેટા લઈને કે જેમાં ઇનિશિયલ પોઈન્ટ હરખું હોય અને ફાઇનલમાં પ્રેશર બેના હરખા રાખવાના. બરાબર છે. અત્યારે ગ્રાફિકલી આપણને દેખાય છે કે બેમાંથી આઇસોથર્મલનું વર્ક વધારે છે. અત્યારે એન્ટ્રી કરી નાખીએ, તેમ છતાંય તો હું ત્યારબાદ વેરીફાઈ કરી લઈશ કેલ્ક્યુલેશન કરી કયું વર્ક ખરેખર ન્યુમેરિકલી વધારે આવશે સેમ ફાઇનલ પ્રેશરની કન્ડિશનમાં. તો અહીંયા સેમ ફાઇનલ પ્રેશર રાખો, સેમ ફાઇનલ પ્રેશર. તો કયું વર્ક વધારે થયું? વર્ક આઇસોથર્મલ કમ્પ્રેશન વધારે છે વર્ક એડિયાબેટિક કમ્પ્રેશન કરતા. ક્લિયર બધાને? નોટ કરી નાખો. આ ખાલી ડિફરન્સ આ બ્લુ વર્સિસ ગ્રીન નો ડિફરન્સ છે. વ્હાઇટ તો બેમાં કોમન છે. હવે ગ્રાફમાં આપણને દેખાય છે કે ગ્રીન વધારે છે, પણ પ્રેક્ટિકલી ખરેખર ન્યુમેરિકલી ચેક કરવું પડે દાખલો ગણી. એટલે આને અત્યારે ક્વેશ્ચન માર્ક સાઈડમાં રાખજો. બરાબર? પ્રેક્ટિકલી વેરીફાઈ કરી લેશું દાખલો ગણીને કે શું થશે એમ. બાકી મોસ્ટ લોજિકલી આન્સર આ જ આવશે, પણ તેમ છતાંય તે થોડુંક મનમાં આપણને પ્રોબ્લેમ રહે કે ભાઈ આ થોડા હશે કે નહીં હોય સાચો આન્સર, એની માટે. તો આ ક્લિયર? એટલું કન્ડિશન કઈ હતી અહીંયા? પ્રેશર પીઆઈ ઇક્વલ ટુ પ્રેશર એડિયાબેટિક, આઇસોથર્મલ ઇક્વલ ટુ એડિયાબેટિક પ્રેશર હતું, સેમ ફાઇનલ પ્રેશર. ઇનિશિયલ તો હરકું જ છે. હવે બીજો કેસ લઈ. લખાઈ ગયું? ઉતાવળ રાખજો, ગ્રાફિકલ ક્વેશ્ચન ઘણા બધા છે એમાં. હાલો નેક્સ્ટ. હવે નેક્સ્ટ. હવે એની પછી વળી પાછો કેસ કમ્પેરિઝન નંબર, સેમ ફાઇનલ વેલ્યુ. તો અગાઉની જેમ જ તે પી વર્સિસ વી નો ડાયાગ્રામ, એમાં આપણે એ પ્રમાણે બે કર્વ ડ્રો કરી. આ આઇસોથર્મલ ડિફોલ્ટ, પછી આવશે એડિયાબેટિક. એડિયાબેટિકમાં આપણે થોડુંક આમ રાખીએ, હાલ છે ને એવું બધું. અહીંયા ભૂલથી ટચ થઈ ગયું, તમે હલાવી લેજો. બરાબર? આ એડિયાબેટિક નો કર્વ થઈ ગયો. હવે આની અંદર વચ્ચેનું જે પોઈન્ટ છે એ કોમન છે બેમાં. ઇનિશિયલ પોઈન્ટ બેમાં હરખું છે. હવે વોલ્યુમ હરખું રાખવાનું છે. તો વર્ટિકલ લાઈન આવે કે આડી લાઈન આવે? બોલો. ઊભી લાઈન આવે ને, વર્ટિકલ. તો અહીંયાથી કોઈ એક વર્ટિકલ લાઈન ઇમેજિન કરી લઈએ. હાલ છે? અને અહીંયા બરાબર કેટલા પોઈન્ટ થયા? નામ આપી દો એને કંઈક સરખી રીતે. આને કહી દો એ, પોઈન્ટ એ. આને કહી દો બી, એટલે કે બ્લુ કર્વ એ બી. આને સી ને આને ડી કહી દો. બરાબર? પછી માનો કે તમે ગ્રીન કર્વમાં જતા હો, તો એ થી અહીંયા શું કહી દઈએ? કંઈક નવું નામ પડીએ. શું કેવું આને? અને એ કહી દઈ. હાલ છે? તો આ પોઈન્ટ અમે એ કીધો છે. હવે જો તમે આઇસોથર્મલનું વર્ક જોતા હો તો તમારે ગ્રીન લાઈન જોવાની, એડિયાબેટિકનું વર્ક જોતા તો તમારે બ્લુ લાઈન જોવાની. બરાબર? એને કોને બંધ કરી દેવાની? વોલ્યુમ એક્સિસ હારે. તો હવે આની અંદર કયો એરિયા બેમાં કોમન છે? આ એરિયા કોમન ચેક કરો તો આ કોમન એરિયા છે બેમાં. અને એક્સ્ટ્રા વર્ક કયું આવશે? ઉપરનું થોડુંક એક્સ્ટ્રા વર્ક બ્લુ વાળામાં આ એક્સ્ટ્રા વર્ક આવશે. બરાબર? હવે તમે મને કહો કે આમાં ગ્રાફિકલી તો કોઈ ક્વેશ્ચન જ નથી, એમાં કન્ફર્મ કહીએ કે કયું વર્ક વધારે? બોલો, કયું વર્ક વધારે છે? બ્લુ વાળું કે ગ્રીન વાળું?
બ્લુ વાળું એરિયા વધારે છે, બરાબર. જુઓ, વ્હાઇટ બેમાં કોમન, બ્લુ એક્સ્ટ્રા બ્લુ માટે. તો વ્હાઇટ વર્ક આખે આખું આઇસોથર્મલનું છે. ગ્રીન થી નીચેનું બધું, ગ્રીન કલર નીચેનું બધું આઇસોથર્મલનું. તો કન્ફર્મ અહીંયા આન્સર છે, એમાં કોઈ ઇશ્યુ જ નથી. તો એરિયા એ બી સી ડી, એ બી સી ડી કયું થયું? એ વર્ક એડિયાબેટિક, કમ્પ્રેશન. પછી એરિયા એ ઈ સી ડી, એ ઈ સી ડી, એ ઈ સી ડી ઈ થઈ ગયું આઇસોથર્મલનું વર્ક. વર્ક આઇસો કમ્પ્રેશન. અને આ કેસ હતો સેમ ફાઇનલ વોલ્યુમનો. ઇનિશિયલ તો બેમાં કોમન છે. તો આ કેસમાં આપણે ફાઇનલ જે કન્ક્લુઝન લખીએ એ તો શ્યોર આન્સર છે કે વર્ક રિવર્સિબલ તો નથી લખતા, પણ આ ડિફોલ્ટ બધા વર્ક રિવર્સિબલ માનજો. ડિફોલ્ટ વર્ક રિવર્સિબલ જ તમારે માનવાના છે. વર્ક એડિયાબેટિક ગ્રેટર ધેન વર્ક આઇસોથર્મલ. તો ટોટલ 4 મેચ થઈ. સિરીઝ કોણ જીતું? 3:1 થી આઇસોથર્મલ સિરીઝ જીતી ગયું. 4 મેચની સિરીઝ હતી, 3-1, 3 વર્સિસ 1. 3 મેચ આઇસોથર્મલ, 1 મેચ એડિયાબેટિક જીતું. વાત આ પૂરી. એટલું ક્લિયર? તો આ થઈ ગયા કમ્પ્રેશન વાળા. 2 કેસ કમ્પ્રેશનના, 2 કેસ એક્સપેન્શનના. એમાંય તે સેમ પ્રેશર, સેમ ફાઇનલ વોલ્યુમ એવું માનવાનું છે. ડ્રો કરી નાખો ગ્રાફ. આની અંદર તમે કમ્પેર કરી શકશો કે ભાઈ વોલ્યુમ હરખું રાખો તો પ્રેશર કોનું વધારે ઓછું આવે. તો એ તો તમે કમ્પેર કરી શકો ને. હવે આ પોઈન્ટ અને આ પોઈન્ટ બેમાં શું ડિફરન્સ છે? આ કયું પ્રેશર થશે? એડિયાબેટિકનું. અને આ પ્રેશર કયું? આઇસોથર્મલનું. કયું પ્રેશર વધારે આવશે? આઇસોથર્મલનું પ્રેશર, સોરી એડિયાબેટિકનું પ્રેશર, આઇસોથર્મલનું પ્રેશર. એડિયાબેટિક વધારે, આઇસોથર્મલ ઓછું. ક્લિયરલી દેખાય છે ગ્રાફમાં. એટલે તમને જ્યારે ટ્રુ ફોલ્સમાં ક્વેશ્ચન આપેલા હોય સ્ટેટમેન્ટ ટાઈપના, ગોળા ફેંક નહીં કરવાની, ગ્રાફ ડ્રો કરવાનો અને પછી જ તે આન્સર આપવાનો. કેમ કે બધું હેરાફેરી બધું એવું કરેલી છે. તો એડિયાબેટિક ને આઇસોથર્મલની કમ્પેરિઝન પૂરી થઈ ગઈ. એટલું ક્લિયર? હવે વિધિન ધ એડિયાબેટિક બધી કમ્પેરિઝન આવશે જે છે એ બધી. આ ડ્રો થઈ ગયું બધાને? કોઈને કઈ ડાઉટ? હવે જે કમ્પેરિઝન છે એ એડિયાબેટિકમાં જ તે. હવે તમને ખબર છે કે ગામા છે એ બધાનો અલગ અલગ હોય. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન બધાના ગામા 1.67. પછી ડાયએટોમિક ગેસ H2O2 N2 એ બધાના 1.4. અને નોન લિનિયર ગેસ હોય ટ્રાયએટોમિકમાં, માની લો કે SO2 લઈએ તો 1.33. બરાબર છે? તો ગામા અલગ પડે તો કેવી રીતે ગ્રાફ અલગ આવશે? હવે એ તો મારે તમને ડ્રો કરીને દેવા પડશે. હાલો આપણે ડ્રો જ કરીએ. તો ધ્યાન આપજો, હવે ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા તો અગાઉની જેમ P વર્સિસ V નો ડાયાગ્રામ. બરાબર છે? અગાઉ જેમ ગ્રાફ ડ્રો કર્યા હતા ને આઇસોથર્મલ એડિયાબેટિકના, એવી રીતે ગ્રાફ ડ્રો કરવાના. તો ધ્યાન આપજો. હવે એક હું આમ લખું છું, હાલ છે ને? પછી બીજો કરું જે છે એ મેં આવી રીતે લખ્યો. હજી એક ત્રીજો કલર નાખે. કયો કલર સિલેક્ટ કરવો? આ એપ્રોક્સિમેટલી આવું માનજો. મેં 3 અલગ અલગ ગામા લીધેલા છે. બધા જ એડિયાબેટિક છે. ડિફોલ્ટ કેવા માનવાના છે? એડિયાબેટિક. તો સાઈડમાં લખી નાખી એડિયાબેટિક પ્રોસેસ. પણ ગેસ અલગ અલગ છે.
બરાબર, અલગ અલગ ગેસ છે. હવે તમને ક્લિયર હશે કે એડિયાબેટિક ની અંદર ડીપી બાય ડીવી કેટલો હતો? માઇનસ ગામા પી બાય વી. હવે હિલિયમ હોય તો ગામા કેટલો છે એનો? 1.67 મોનો એટોમિક ગેસ. પછી O2 હોય માની લો કે, તો ગામા કેટલો હતો? 1.4. બરાબર, એટલે કે 7/5. અને જો SO2 હોય નોન લિનિયર, કેવો? નોન લિનિયર મોલેક્યુલ ટ્રાયએટોમિક, તો ગામા આવ્યો તો 1.33. હવે સ્લોપમાં જો અહીંયા ગામા આવે છે આગળ મલ્ટિપ્લિકેશનમાં, તો જેનો ગામા ન્યુમેરિકલી મોટો એનો સ્લોપ મોટો, વધારે વર્ટિકલ સ્લોપ આવે. તો ચેક કરો આમાંથી કઈ લાઈન વધારે વર્ટિકલ છે? ફૂલ સ્પીડમાં ઉપર જાય, ફૂલ સ્પીડમાં ઉપર જતી હોય એવી, બોલો. યલો ફૂલ સ્પીડમાં ઉપર જાય છે, તો યલો લાઈન જે છે એ હશે હિલિયમ, ફૂલ સ્પીડમાં ઉપર જાય છે, ગામા વધારે છે એટલે. પછી બીજા નંબર કઈ લાઈન જલ્દી ઉપર જાય છે? બ્લુ કલર. તો બ્લુ કલરમાં કોણ આવશે? O2. તો બ્લુ કલર આખે આખો O2 માટે છે. અને વધ્યો ગ્રીન. ગ્રીન ધીમે ધીમે ઉપર જાય છે, યલો બહુ સ્પીડથી સીધું ઉપર. એટલે તમારે સીધા સ્લોપ ચેક કરવાના. તો હવે વિદ્યુ કોણ છે? એટલે SO2. બરાબર છે. તો અહીંયા ગામા વધારે, એટલે અહીંયા તમે જુઓ, આપણે આ ડાયરેક્શન સિલેક્ટ કરી લઈએ આવી રીતે. ગામા વધે છે કે ઘટે છે? આમ જાય તો ગામા ઘટે છે, અને અહીંયા આમ ગયા તો ગામા વધે છે. એવું છે ને, જુઓ તો આમ ગયા આ બાજુ તો 1.67, પછી 1.4 ને 1.33 ગામા ઘટ્યો. આમ જાય તો ગામા વધે છે, કેમ કે અહીંયા ગામા કયો છે? 1.67, અહીંયા 1.4 ને આ બાજુ 1.33. નોટ કરી નાખો. ને આ હતું ઇનિશિયલ પોઈન્ટ. આ સાઈડનો બધો કેસ કરવાનો એક્સપેન્શનમાં, એ તો ખબર પડે ને. અને આ સાઈડનો બધો કેસ ગણવાનો કમ્પ્રેશનમાં. કોઈને કઈ ડાઉટ? હવે આમાં પણ તમે ઓલી કન્ડિશન બધી નાખી શકો ઈચ્છા મુજબ. આપણે આ સાઈડ સેમ વોલ્યુમની કન્ડિશન નાખીએ અને આ સાઈડ સેમ પ્રેશરની કન્ડિશન નાખીએ, અથવા સેમ વોલ્યુમની કન્ડિશન નાખીએ તો હેલવું પડશે. માની લો કે હું સેમ વોલ્યુમની કન્ડિશન નાખું તો એક ઊભી લાઈન આવે. કોનું વર્ક વધારે આવે બોલો? ઊભી લાઈનમાં એક સિમ્પલ ઊભી લાઈન નાખી દો. માની લો કે આ ઊભી લાઈન છે, અહીંયા મારી દો કટકો, તો કોનું વર્ક વધારે બોલો? હિલિયમનું, O2 નું કે SO2 નું? સેમ સ્ટાર્ટિંગ પોઈન્ટ થી સેમ ફાઇનલ વોલ્યુમમાં આપણે એક્સપ્રેશન કરાવીએ તો વર્ક કોણ વધારે કરશે? SO2. દેખાય છે ક્લિયરલી. સાઈડમાં એન્ટ્રી મારી એ પ્રમાણે એ તમે લખશો. મારી આગળ જગ્યા નથી અહીંયા. મેં અહીંયા પોઈન્ટ સિલેક્ટ કર્યો, એમાં શું માનવાનું છે? સેમ ફાઇનલ વોલ્યુમ. તો ઇનિશિયલ પોઈન્ટ તો હરકું જ છે બધાનું, એમાં કોઈ ઇસ્યુ નથી. તો 3 અલગ અલગ ગેસ લ્યો એડિયાબેટિકમાં, 3 અલગ અલગ ગેસ, હિલિયમ, O2 ને SO2. તો સેમ ફાઇનલ વોલ્યુમની કન્ડિશન માટે વર્ક કોણ વધારે કરશે? દેખાય છે SO2, પછી બીજા નંબરે O2, ત્રીજા નંબરે હિલિયમ. સાઈડમાં એન્ટ્રી મારી દેજો. સમજાઈ ગયું મેં કીધું? તો હું લખી નાખું, જગ્યા કરીને કાંક લખવું પડશે. બરાબર. વર્ક SO2 ગ્રેટર ધેન વર્ક O2 ગ્રેટર ધેન વર્ક હિલિયમ. ડિફોલ્ટ બધા કેસમાં કયું છે? મેગ્નિટ્યુડ છે. યાદ રાખજો. તો લખી નાખો બાજુમાં મેગ્નિટ્યુડ.
એટલે તમારે મોડ્યુલો સમજી જ લેવાનું ડિફોલ્ટ. કોઈને કાંઈ વાંધો? હવે એવી નવી કન્ડિશન આ બાજુ જવા દઈએ. અહીંયા એક ઊભી લાઈન ઠપકારીએ. તો ઊભી લાઈન ઠપકારીએ આ બાજુ, તો કલર કાંક બીજો લઈએ આપણે. માની લો કે વ્હાઈટ કલર છે, હાલ છે ના, મજા નહીં આવે આમાં. હાલ છે. હવે જોવો તો કયું વર્ક વધારે? આ વર્ક બધામાં કોમન છે. કોમન વર્કને કલર કરી નાખીએ. જોવા તો બધામાં કોમન થઈ ગયું ને. આ વર્ટિકલ લાઈન છે, સેમ ફાઇનલ વોલ્યુમ રાખ્યું કમ્પ્રેશનમાં. સેમ ફાઇનલ વોલ્યુમ, અહીંયા સેમ ફાઇનલ વોલ્યુમ છે. અહીંયા 3 પોઈન્ટે ક્રોસ કરે છે. હવે તમે મને ઇઝીલી કહો કયું વર્ક વધારે છે? યલો કલરનું, બીજા નંબરે બ્લુ, ત્રીજા નંબરે ગ્રીન. વ્હાઈટ બધામાં કોમન છે. તો યલો મતલબ કોણ થયું? હિલિયમ. તો લખી નાખો આ કમ્પ્રેશન માટેનું છે. કમ્પ્રેશનમાં સિસ્ટમ ઉપર વર્ક કરવામાં આવે એટલે કમ્પ્રેશનનો કેસ હોય તો ઓર્ડર ફરી ગયો સેમ ફાઇનલ વોલ્યુમ માટે, તો એની એન્ટ્રી મારી દઈ અલગથી. તો સેમ ફાઇનલ વોલ્યુમના કેસમાં વર્ક હિલિયમ ગ્રેટર ધેન વર્ક O2 ગ્રેટર ધેન વર્ક SO2. પણ કેસ કયો? કમ્પ્રેશનનો. અને એમાં કન્ડિશન કઈ લીધી? સેમ ફાઇનલ વોલ્યુમ. એટલે તમારે કન્ડિશન ધ્યાન રાખવાની અને એક્સપેન્શન ચેક કમ્પ્રેશન ધ્યાનથી રાખવાનું જોવાનું. તો આવી રીતે આપણી અલગ અલગ ઓપ્શન આવી એક ગ્રાફની અંદર. હવે સેમ ફાઇનલ પ્રેશર લેવા જાય તો પછી ગ્રાફ થોડો કોમ્પ્લિકેટેડ થઈ જાય. તમે જાતે નક્કી કરજો, હવે એમાં પડતો નથી. ફાઇનલ પ્રેશર જોતો શું કરવાનું? આડી લાઈન. બરાબર છે? હવે એ તમને આવડવું જોઈએ. તો આવી રીતે કમ્પેરિઝન આપણે પૂરી કરી. તો આ જે કમ્પેરિઝન જે હતી એ બધી કમ્પેરિઝનમાં આપણે એડિયાબેટિક પ્રોસેસ રાખેલી છે 3 ગેસની. તો આ આઇસોથર્મલની એડિયાબેટિકના ગ્રાફ થઈ ગયા કમ્પેરિઝન વાળા. તમને ટ્રુ ફોલ્સ સ્ટેટમેન્ટમાં બધું પૂછે. બરાબર છે? ડિફોલ્ટ આ બધા કેસમાં રિવર્સિબલ વર્ક તમારે સમજવાનું. રિવર્સિબલ વર્ક એટલે આપણે વેરીફાઈ કરી લઈએ. એવા કોઈ બીજા ગ્રાફ હોય તો આપેલા હોય તો. આ જોયું તો સાચું છે? આ કયો કેસ કહેવાય બોલો? એક્સપેન્શન કે કમ્પ્રેશન? હે, એક્સપેન્શન છે ને, વોલ્યુમ વધે છે. આપણે આમ જઈએ તો ગામા ઘટે, આમ જઈએ તો ગામા વધે. એટલે જો અહીંયા ગેસ આપેલા જ છે. આપણે આ 3 ગેસ લીધા હતા યાદ હોય તો. આ મિથેનને અલગ ગણી લ્યો. મિથેનમાં તો વાઇબ્રેશનલ ડિગ્રી ઓફ ફ્રીડમ એક્ટિવેટ થઈ ગયેલા માની લઈએ તો વધારે ડિગ્રી ઓફ ફ્રીડમ થઈ જાય એના. એટલે આને રહેવા દે સાઈડમાં. એટલે જો તમને આવી રીતે ગેસ આપેલા હોય હિલિયમ, નિયોન, આર્ગોન, O2 કે SO2 મેક્સિમમ ટ્રાયએટોમિક, તો કઈ વાંધો નથી. મિથેનમાં 5 એટમ છે તો 3 ટ્રાન્સલેશનલ ડિગ્રી ઓફ ફ્રીડમ, 3 રોટેશનલ, પછી વાઇબ્રેશનલ ગણવા હોય તો વધી જાય ગણીએ તો. એટલે ઓવરઓલ મિથેન સૌથી ઉપર ગણી લીધું એને. બરાબર? એટલે અહીંયા આ બધું થાય તો ગામા ઘટે, નીચે આવીએ તો ગામા વધે. એટલે તમને પૂછે કે આ ગેસ કયા છે, આ ગેસ કયા, તમને પૂછી કયા ગેસ થશે તો તમે સિમ્બોલ પૂછે. આ સિમ્બોલ ઉપર જઈએ તો ગામા વધે ઘટે. આ કેસ કયો થયો? એક્સપેન્શનનો, જે આપણે હમણાં પૂરો કર્યો ગ્રાફમાં. આ એના જેવો જ ગ્રાફ છે, જોવો તો કે બીજો છે? એ છે ને. અહીંયા કોણ આવે? હિલિયમ, O2 ને, સોરી મારી ભૂલ થઈ ગઈ, SO2, O2 ને હિલિયમ.
તમને વેલ્યુ આપી દે એક્ઝામ્પલની બદલે, તો તમને ક્લિયર થવું જોઈએ કે કયા કયા ગેસ છે, મોનો એટોમિક, ડાયએટોમિક ને પોલી એટોમિક, એવું યાદ રાખવાનું આપણે એ પ્રમાણે. આ કમ્પ્રેશનનો ડાયાગ્રામ આપણે થોડી વાર પહેલા જે વાત કરી હતી, એડિયાબેટિક લાઈન ઉપર આવે ને આઇસોથર્મલ નીચે, તમને આઈડેન્ટિફાય કરવાનું કે કઈ લાઈન કઈ હશે. તો આ તમને ક્લિયર થવું જોઈએ કે ભાઈ કમ્પ્રેશન થી વોલ્યુમ ઘટ્યું એટલે આ એક્સપેન્શન વાળો કે જે આપણે પૂરો કર્યો હમણાં. કમ્પ્લીટ. હવે ગ્રાફ વાળી વાર્તા પૂરી. હવે આઇસોબેરિક ને આઇસોકોરિક ની વાત પૂરી કરી નાખીએ ફટાફટ ફૂલ સ્પીડમાં. આઇસોબેરિક થઈ ગયું છે કે બાકી છે? બાકી છે ને? પેલા આઇસોકોરિક બતાવી દઈએ. હવે આઇસોકોરિક પ્રોસેસમાં આપણે અગાઉ વાત થઈ ગયેલી છે, વોલ્યુમ શું રહે? કોન્સ્ટન્ટ રહે ને. વોલ્યુમ કોન્સ્ટન્ટ તો P proportional to T, તો P by T કોન્સ્ટન્ટ, તો P1 divided by T1 equal to P2 by T2. બરાબર છે? આપણે અગાઉ ભણી ગયા છીએ. આની ખાસ વાત એ છે કે આઇસોબેરિકની અંદર ત્રણ ટર્મ જે છે ફ્લોટમાં, ડેલ્ટા યુ, ક્યુ ને ડબલ્યુ, ત્રણમાંથી એકે ઝીરો નહીં થાય. બરાબર છે? ત્રણમાંથી એકે ઝીરો છે એ નહીં. બરાબર? આની પેલા આઇસોથર્મલમાં ડેલ્ટા યુ ઝીરો હતો, એડિયાબેટિકમાં ક્યુ ઝીરો હતો, અને આઇસોકોરિકમાં વર્ક ઝીરો આવશે કેમ કે પિસ્ટન હલશે જ નહીં. પણ આમાં ત્રણમાંથી એકે ઝીરો નથી. મતલબ થોડી ઘણી હીટ એબ્સોર્બ કરવાની, એમાંથી અમુક વર્ક કન્વર્ટ કરવાનું અને બાકી પોતાની આગળ રાખી મૂકવાની કમિશન તરીકે. માની લો કે 100 કરોડનું કોઈક ટેન્ડર બહાર પડ્યું હોય, કેટલાનું? 100 કરોડનું ગવર્મેન્ટનું. એમાંથી 80 કરોડનું કામ થાય અને બાકીના 20 કરોડ અંદર અંદર વેચાઈ જાય કમિશન તરીકે, 20% કમિશન. બરાબર? તો એને કહેવાય આઇસોબેરિક પ્રોસેસ. થોડો ઘણો ભ્રષ્ટાચાર આવે છે 10-20%નો. બરાબર છે? 10% કમિશન ડિફોલ્ટ રહેવાનું જ તે બધી જગ્યાએ. તમે જોજો દરેક જગ્યાએ 10% કમિશન હોય ગવર્મેન્ટના કોઈ પણ હોય ને પ્રોજેક્ટ, એમાં ઈ કાગળિયા સેટ થઈ જ ગયો, એની બધા સેટ થઈ જતા હોય. ઓલો ભાવ વધારે જ પેલા આપી દે. કોન્ટ્રાક્ટર 50 રૂપિયાનો માલ 70 રૂપિયા માપે, તો ઉપરના જે 20 રૂપિયા વધે એ ડિવાઈડ થતા બધા અંદર અંદર બધામાં. કામ થતું હોય એમાં ના નહીં, સારું થાય કામ. કામ ખરાબ કરતા હોય પકડાઈ જાય પાછા. એટલે કામ સારું જ કરે પણ થોડું ઘણું કમિશન લે અંદર ખને પાછું. એટલે તમારે એવું માનવાનું કે સિસ્ટમ હીટ એનર્જી એબ્સોર્બ કરશે, માની લો કે 50 કિલો જૂલની, એમાંથી માની લો કે 35 કિલો જૂલનું વર્ક કરી નાખ્યું, વધ્યું કેટલું બેલેન્સ? 15. 15 કિલો જૂલ પોતાની આગળ રાખશે કમિશન તરીકે, જેથી કરીને એની ઇન્ટરનલ એનર્જી વધશે. બરાબર છે? કમિશન કમ્પલસરી લેવાનું છે આઇસોબેરિક પ્રોસેસમાં. ત્રણમાંથી એકે ઝીરો છે એ નહીં. બરાબર છે? જનરલી આવું જોવા મળે છે. હવે આઇસોબેરિક જે છે, સોરી આઇસોકોરિક ની વાત કરું. ચાલો, હું ભૂલથી આઇસોબેરિકમાં આવી ગયો હતો. આઇસોકોરિક છે. બરાબર? મને એમ કે આઇસોબેરિક હાલે છે. તો આઇસોકોરિક ની અંદર વોલ્યુમ કેવું છે? કોન્સ્ટન્ટ, તો P proportional to T. વર્ક નહીં થાય. એટલે આમાં વર્ક ઝીરો છે. જો ધ્યાનથી જુઓ, વર્ક ઇન્વોલ્વ કેવું છે દરેકમાં? ઝીરો. કેમ કે ડેલ્ટા V કેવો છે? ઝીરો. વોલ્યુમ ચેન્જ નથી થવાનું, પિસ્ટન રિજિડ છે. બરાબર છે? પિસ્ટન હલશે નહીં તો વર્ક નહીં થાય. તો વધ્યું શું છેલ્લે? કટ્ટર બેઈમાન સરકાર. શું કહેવાય ને? કટ્ટર બેઈમાન સરકાર. રિલેશન ધ્યાનથી જુઓ. આપણે ફ્લોટ એપ્લાય કરી દઈએ. ફ્લોટ
સારું સાઈડમાં આવી ગયું કે બહુ ડેલ્ટા યુ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. ડબલ્યુ તો 0 છે. ડબલ્યુ 0 તો શું થઈ ગયું? ડેલ્ટા યુ ઇક્વલ ટુ ક્યુ. જેટલી હીટ એબ્સોર્બ કરી એ બધી ઇન્ટરનલ એનર્જીના ઇન્ક્રીઝમાં વપરાઈ ગઈ. કામ કર્યું 0. બધા પૈસા બુક ભરાઈ ગયા. 100 કરોડનું ટેન્ડર, એક કામ નથી, 100 કરોડ વેચાઈ ગયા અંદર અંદર બધાને. બરાબર છે. પુલ બની ગયો, પુલ બન્યો કાગળનો. બરાબર છે. ઓલા ભૂતિયા છોકરાઓ આવે, કેવાય ભૂતિયા છોકરાઓ. ગામડાની સ્કૂલ હોય ને, ગામડાની સ્કૂલો એમાં પૈસા ખંખેરવા હોય સરકાર આગળથી, તો શું કરે? સરકારી ચોપડે દેખાડે 100 વિદ્યાર્થી ક્લાસમાં છે, એટલે 100 વિદ્યાર્થીનો ખાવા પીવાનો ખર્ચો સરકાર મોકલે ઉપરથી કે લ્યો 100 વિદ્યાર્થીને ખાવા પીવાનો ખર્ચો હોય ખાલી 10 જ જણા, એક 0 ખાલી વધારે દે. 90 વિદ્યાર્થીના ખાવા પીવાના ખર્ચા જે છે એ ખિસ્સામાં જાય. ક્લિયર? પછી કંઈક 0 ભૂલથી વધી ગયો તો પકડાય ને તો. એટલે અહીંયા ડબલ્યુ જે છે એ તો 0 છે, તો બધી હીટ એનર્જી ગઈ ગયા સિસ્ટમની ઇન્ટરનલ એનર્જી વધારવામાં બધી વપરાઈ ગઈ. ક્લિયર? અને જો હીટ લૂઝ કરે ધારો કે, તો બધી ઘટે એની ઇન્ટરનલ એનર્જી. ક્લિયર? એટલું નુકસાન એનો, ફાયદો એનો હોય. 100% નુકસાન હોય, 100% ફાયદો. બરાબર છે. એને કહેવાય આઇસોકોરિક પ્રોસેસ. આ બધી વાર તમે અહીંયા લખેલી છે. બરાબર? એટલે તમારે બીજે વર્કની ચિંતા કરવાની છે નહીં. ખાલી આડુનું ઇન્ટર કન્વર્ઝન કેટલું. હવે તમને એ તો ખબર જ છે કે ડેલ્ટા યુની ફોર્મ્યુલા કઈ છે? NCVM ડેલ્ટા ટી. સીવી ખબર હોય કઈ ટાઈપનો ગેસ છે, હિલિયમ છે, O2 છે કે SO2 છે, એ પ્રમાણે તમારે સીવીની એન્ટ્રી કરવાની. ડેલ્ટા ટી તમને આપેલો, તમને ઇન્ટરનલ એનર્જી ગણી શકો અથવા હીટ એબ્સોર્બ થઈ કે રિલીઝ થઈ ગણી શકો એને આધારે. એ પ્રમાણે દરેકમાં આન્સર એ પ્રમાણે આવશે. બરાબર? ત્યારબાદ એન્ટ્રોપી ચેન્જ. એન્ટ્રોપી ચેન્જ આઇસોકોરિકમાં આપણે આ ફોર્મ્યુલા અગાઉ આવી ગયેલી છે, યાદ હોય તો તમે ચેક કરી લેજો એકવાર. બરાબર? આની વાત આપણે થઈ ગયેલી છે. T2 ને T1, જો હીટ એબ્સોર્બ થાય T2 વધે T1 કરતા, તો આ નંબર મોર ધેન 1 થઈ ગયો, તો એન્ટ્રોપીનો સિસ્ટમની એન્ટ્રોપી વધે. બરાબર છે? એટલે કે જો T2 મોર ધેન T1 હોય તો સિસ્ટમની એન્ટ્રોપી ગ્રેટર ધેન 0 આવે. હવે એ કન્ડિશન એ છે કે તમે T2 ડિવાઇડ બાય T1 ને રિપ્લેસ કરી શકો P2 બાય P1 થી. ઉપરનો રિલેશન છે ને, જો અહીંયા થઈ કે રિપ્લેસ T2 બાય T1 ઇક્વલ ટુ P2 બાય P1 ઉપરના ડેટા પ્રમાણે. મતલબ કે તમને માની લો કે પ્રેશર આપેલું હોય ફાઇનલ ને ઇનિશિયલ આઇસોકોરિકમાં, અને પછી પૂછે કે ભાઈ સિસ્ટમની એન્ટ્રોપીનો ચેન્જ ગણો, તો તમે અહીંયા ડેટા મૂકી શકો. અને આનો ફાવે તો આ કમ્પેરિઝન T2 ડિવાઇડ બાય T1 માં આવી જાવ. બે બાજુ જો સીવી જ રહેશે બે બાજુ સીવી. એટલે સિસ્ટમની એન્ટ્રોપીનો ચેન્જ જે છે એ તમને ખબર છે કે સ્ટેટ ફંક્શન છે. શું છે? સ્ટેટ ફંક્શન. તો વેલ્યુ કેવી આવે? બધામાં હરખી આવે. ઇનિશિયલ ને ફાઇનલ પોઈન્ટ હરખા હોય બે પ્રોસેસમાં, તો ડેલ્ટા એસ હરખો જ આવશે. તો આ બેમાં હરખો જ ડેટા છે, ખાલી ફોર્મ્યુલા મેં નવી લખેલી છે એટલું જ તે. ઇરરિવર્સિબલ, સેમ લોજિક, કોઈ ઇશ્યુ નથી. તો બધામાં ફોર્મ્યુલા હરખી. બરાબર છે? અહીંયા મેં એક જ ફોર્મ્યુલા લખીશ કેમ કે જગ્યા ઓછી હતી. એની બદલે અહીંયા બીજી ફોર્મ્યુલા લખી નાખી, અહીંયા બે ફોર્મ્યુલા લખી નાખી. તમારે ફોર્મ્યુલા ઉપરથી જવાનું રહેશે જે ડેટા હશે એ પ્રમાણે. બીજી ખાસ વાત કે જો આપણે અગાઉ વાત કરી તે મુજબ, આ ખબર છે ને, રિવર્સિબલ હોય તો આપણે કેવા હોય? ન્યુમેરિકલી ઇક્વલ ને સાઇનમાં ઓપોઝિટ. ટોટલ વેલ્યુ કેવી થાય? 0. બરાબર છે? રિવર્સિબલ હીટિંગ, અહીંયા મેં હીટિંગ કરેલું છે. હીટિંગ સમજી ગયા? હીટ એબ્સોર્બ કરી. અને અહીંયા કયો કેસ છે? કુલિંગ. બરાબર? એમાં આ બંને હરખો ડેટા, પણ અહીંયા જો અહીંયા ડિફરન્સ આવશે. T2 મોર ધેન T1 ની, T2 લેસ ધેન T1. પણ આ બે આન્સર તો કેવા? હરખા જ રહ્યા બધામાં. એમાં કોઈ ચેન્જ આવ્યો નહીં. ચેન્જ આ બાજુ આવશે. સરાઉન્ડિંગ માટે તમને ખબર છે કે સરાઉન્ડિંગના કેસમાં
ડિફોલ્ટ ફોર્મ્યુલા કઈ છે? Q બાય T. T સરાઉન્ડિંગ ઉપર Q જે હીટ નો એક્સચેન્જ થયો ઈ, બરાબર છે? તો તમે Q ની વેલ્યુ ક્યાંથી મૂકશો? આ વેલ્યુ મૂકશો Q ની. QV બરાબર ડેલ્ટા U NCVM ડેલ્ટા T. એમાં ડેલ્ટા T કોનું છે? સિસ્ટમનું છે. કોનું છે? સિસ્ટમનું. તો તમે જો અહીંયા મેં T2 - T1 લખેલું છે, દેખાય છે? તો NCVM ડેલ્ટા T, નીચે T સરાઉન્ડિંગ છે પાછું. એટલે તમને જો પૂછે કે ભાઈ ઇરિવર્સિબલ પ્રોસેસ છે આઇસોકોરિકમાં, તો એવા કેસમાં સરાઉન્ડિંગનો એન્ટ્રોપીનો ચેન્જ ગણો. તો સરાઉન્ડિંગનું ટેમ્પરેચર અલગ હોય, T2 T1 એ અલગ હોય સિસ્ટમના. ગેસનો નેચર તમને આપેલો હોય મોનોએટમિક, એ પ્રમાણે કયો છે, તો તમે સીવી નક્કી કરીએ કોઈ નહીં વધારે. આ આખું ગણીએ કોઈ એન્ટ્રોપીનો ચેન્જ સરાઉન્ડિંગ માટે. પછી ટોટલ કરી દો તો તમને અહીંયા મળે ડેલ્ટા એસ ટોટલ, કે જે નોન ઝીરો આવશે. ક્લિયર? તો આ અગાઉ મેં તમને લખીને આપી દીધું છે, બરાબર? હવે આનો ગ્રાફ કેવો હોય આઇસોકોરિકનો, તો ધ્યાનથી સમજજો. બહુ સિમ્પલ ગ્રાફ છે, આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ આના ગ્રાફ ઇનડાયરેક્ટલી ચેપ્ટરમાં, યાદ હોય તો. P વર્સિસ V નો ડાયાગ્રામ છે કયો? તો આઇસોકોરિકમાં કેવી લાઈન આવે બોલો? ઊભી કે આડી, કે પછી ક્રોસમાં? આ ઊભી લાઈન આવે, બરાબર છે? એટલે આપણે આખી તો નથી કરવી, નાની લાઈન કરીએ. તો આમ ઊભી લાઈન હોય તો હું આમ જાઉં ઉપરથી નીચે, તો આને શું કહેવાય? હીટિંગ કહેવાય કે કુલિંગ કહેવાય? આઇસોકોરિક છે ને, વોલ્યુમ કોન્સ્ટન્ટ આઇસોકોરિક, પણ કયું હીટિંગ કે કુલિંગ? તો જો P ઘટ્યું, P ઘટે તો T ઘટે, તો કુલિંગ થયું કહેવાય. તો આ ગ્રાફ કોનો થયો? કુલિંગ નો ગ્રાફ થયો, કેમ કે P પ્રોપોર્શનલ ટુ T છે, બરાબર છે? અને માની લો કે તમને આવી રીતે ગ્રાફ આપેલો છે, આ ઊભી લાઈન, અને માની લો કે ઉપર ગયા ડાયરેક્શનમાં, વર્ક તો 0, વોલ્યુમ કોન્સ્ટન્ટ, એટલે તો અહીંયા ઉપર શું થયું? પ્રેશર વધ્યું, તો શું થયું? ટેમ્પરેચર વધ્યું, તો શું ગણવાનું? હીટિંગ. તો આ થઈ ગયો હીટિંગનો ગ્રાફ, આઇસોકોરિક હીટિંગ. બહુ સિમ્પલ છે, મેં કીધું સમજાણો. P વર્સિસ V નો ડાયાગ્રામ છે, ધ્યાન રાખજો. ક્લિયર? અને જો P વર્સિસ T નો ડાયાગ્રામ હોય, કયો હોય? P વર્સિસ T નો ડાયાગ્રામ હોય, તો શું આવે બોલો ગ્રાફમાં? What will the graph look like? તો PV = nRT, તો V નીચે જશે. એટલે અહીંયા એક લાઈન આમ, એક લાઈન આમ, બે અલગ અલગ છે. પાસ થાય ઓરિજિનમાંથી. ક્યાંથી પાસ થાય? ઓરિજિનમાંથી. મેં આવી રીતે બે અલગ અલગ સ્લોપ આપેલા છે, બે અલગ અલગ સ્લોપ આપેલા છે. યાદ છે ને આપણે ગ્રાફ ડ્રો કર્યા હતા બધા ચેપ્ટર 5 માં? તો આ બંને ક્યાંથી પાસ થાય? ઓરિજિનમાંથી. તો P વર્સિસ T નો ડાયાગ્રામ હોય તો P = KT, યાદ છે? તો વોલ્યુમ Y = mx ટાઈપનો ગ્રાફ થઈ ગયો. તો અહીંયા આઇસોકોરિક પ્રોસેસ દર્શાવે છે. શું દર્શાવે છે? આઇસોકોરિક પ્રોસેસ દર્શાવે છે. આવી રીતે તમારે ડાયરેક્શન જોવાની, ડાયરેક્શન કઈ બાજુ છે? તો ડાયરેક્શન આ વોલ્યુમ હરખા કે અલગ અલગ? બે વોલ્યુમ અલગ અલગ વોલ્યુમ છે ને. એક આખી લાઈનમાં સિંગલ વોલ્યુમ, બીજી આખી લાઈનમાં વોલ્યુમ અલગ, બરાબર છે? હવે સપોઝ એકમાં તમને આમ કીધું હોય, એકમાં તમને આમ કીધું હોય, કયું હીટિંગ ને કયું કુલિંગ? તો જો આમ ઉપર ગયા તો T વધ્યું, P વધ્યું, શું થયું? હીટિંગ. તો અહીંયા લખશું હીટિંગ. વોલ્યુમ અલગ છે, ધ્યાન રાખજો પાછા. અને જો આમ નીચે આવીએ તો T ઘટે, P ઘટે, તો શું સમજવાનું? કુલિંગ. તો અહીંયા આવશે કુલિંગ. નોટ માર દો. આ બંનેના V અલગ અલગ છે, એને હું V1 V2 કહી દઉં ફોર એક્ઝામ્પલ. તો તમને ડાયાગ્રામ કોનો આપેલો છે ખાસ ચેક કરવાનો.
વોલ્યુમ કોન્સ્ટન્ટ ખરી, પણ ડાયાગ્રામ કોનો છે? લખાઈ ગયું? નેક્સ્ટ. તો આઇસોકોરિકની વાર્તા પૂરી. તમને ડાયાગ્રામ ઉપરથી ચેક કરતા આવડવું જોઈએ કે ભાઈ કઈ પ્રોસેસ છે. એવા ક્વેશ્ચન આવતીકાલની એક્ઝામમાં હશે. જવા દઈ. હવે જો કાલે હું ફરીવાર કદાચ ગ્રાફિકલ ક્વેશ્ચન ડિસ્કશન કરું, એ લોજિક જ છે, બરાબર છે. અત્યારે ઇનડાયરેક્ટલી વાત પતી ગઈ, પણ કાલે કમ્બાઈન વાત આવશે. ક્વેશ્ચન એના હોઈ શકે ખરા, કેમ કે ઇનડાયરેક્ટલી ટોપિક પતી ગયું છે, ખાલી એનું વધારે આગળ ભણવાનું છે આપણે. એટલે કાલે જે કરાવીશ ગ્રાફિકલ, એના ક્વેશ્ચન હોઈ શકે ખરા. ફોર્મ્યુલા બધી પૂરી થઈ ગઈ છે, ખાલી એને એપ્લાય કરવાની છે. તો નેક્સ્ટ હવે વાત કરીએ આઇસોબેરિકની. આઇસોબેરિક છે. આપણે આની વાત મેં ઇનડાયરેક્ટ થોડીક પેલું કીધી હતી, યાદ છે ને? થોડું ઘણું કરપ્શન 10-20% હાલ છે, કાંઈ ઝીરો હશે નહીં. તો બાકી બધું તમે એકવાર જોઈ લેજો, નજર ફેરવી. અગાઉ મેં તમને હિન્ટ આપેલું જ છે. હવે અહીંયા ધ્યાન રાખવાનું છે આપણે કે આપણે આઇસોબેરિક પ્રોસેસની અંદર કોન્સ્ટન્ટ પ્રેશર રાખીને હીટ સપ્લાય કરીએ છીએ. શું કરીએ છીએ? હીટ સપ્લાયડ એટ કોન્સ્ટન્ટ પ્રેશર. તો એન્થાલ્પીનો ચેન્જ આવે કે ન આવે? આવે ને? આ જુઓ, ક્યુપી મતલબ હીટ સપ્લાયડ એટ કોન્સ્ટન્ટ પ્રેશર. તો ક્યુપી ને કહેશું ડેલ્ટા એચ. શું કહેશું એને? ડેલ્ટા એચ. આની પેલા આઇસોકોરિકમાં ક્યુવી હતું ને ક્યુવી ને ડેલ્ટા યુ કીધો હતો. તો આ ડેલ્ટા એચ થઈ ગયો. ડેલ્ટા યુ ની ફોર્મ્યુલા કઈ હતી? યાદ છે? આ ભણી ગયા થર્મોકેમિસ્ટ્રીમાં. ડેલ્ટા એચ ઇક્વલ ટુ ડેલ્ટા યુ એનઆર ડેલ્ટા ટી. સિંગલ ગેસ હોય તો એનઆર ડેલ્ટા ટી, અને જો કેમિકલ રિએક્શન તો શું આવશે? ડેલ્ટા એનજીઆરટી. એ તમને ડિફરન્સ ક્લિયર થવો જોઈએ, બરાબર છે? તો અહીંયા એનઆર ડેલ્ટા ટી, કેમ કે એક જ સિંગલ ગેસ છે. હવે જો આટલો કટકો અલગ છે અને આટલો કટકો અલગ છે. હળંગ વાંચતા નહીં, આને સિંગલ કટકો લેજો વાંચતી વખતે. એટલે આ કટકો અલગ ગણજો અને બીજો એક કટકો જે છે અલગ છે, બે ભેગા થવા જોઈએ નહીં. આની પહેલા કેસમાં હળંગ આવતું હતું બધું, આમાં હળંગ છે નહીં, બે કટકા અલગ કરેલા છે. તો આ વાત થઈ એન્થાલ્પી ચેન્જની. અને એન્થાલ્પી ચેન્જ કરવો થશે ક્યુપી બરાબર. ક્લિયર? અને ડિફોલ્ટ વર્ક કયું થઈ ગયું? ડિફોલ્ટ વર્ક પી ડેલ્ટા વી. યાદ છે ને? પી કેવું છે? કોન્સ્ટન્ટ. તો ઇન્ટિગ્રેશન ની બહાર આવી જાય તો આપણને કઈ ફોર્મ્યુલા મળે? પી ડેલ્ટા વી અથવા એનઆર ડેલ્ટા ટી. કઈ મળે? એનઆર ડેલ્ટા ટી. આપણે વર્કઆઉટ કરી લઈએ સિમ્પલ ફોર્મમાં. તો ઓરિજિનલ ફોર્મ્યુલા ડી ડબલ્યુ માઇનસ પી એક્સટર્નલ ડીવી. આવી એક ફોર્મ્યુલા હતી. પી હતું કોન્સ્ટન્ટ, એને બહાર લઈ લઈએ તો અહીંયા વર્ક મળે. વર્ક આઇસોબેરિક. પી કોન્સ્ટન્ટ તો બહાર આવતો રહે, અને ડેલ્ટા વી એટલે V2 માઇનસ V1 થઈ જાય. V2 ની બદલે શું મૂકવાનું? V2 ની બદલે આપણે મૂકી દઈએ, માની લો કે nRT ડિવાઇડ બાય P2. nRT 2 ડિવાઇડ બાય P. P કોન્સ્ટન્ટ છે ને કે અલગ અલગ છે? P છે કોન્સ્ટન્ટ અને V પ્રોપોર્શનલ ટુ T છે. તો P તો બધા સરખું. બરાબર? આ P એક્સટર્નલ અને આ બધા નીચેવાળા P કેવાય છે? સરખા. તો બધા કેન્સલ. આપણને છેલ્લે ફોર્મ્યુલા શું મળે? P ને P કેન્સલ, વધે એનઆર T2 માઇનસ T1. આગળ માઇનસ એમ છે. તો વી વિલ ગેટ ધ ફોર્મ્યુલા જે અહીંયા ઉપર લખેલી જ છે. આપણને સીધી મળશે આ ફોર્મ્યુલા એનઆર ડેલ્ટા ટી. P બધામાંથી કેન્સલ. બરાબર છે?
તો તમને ટેમ્પરેચર આપેલું હોય તો તમે વર્ગ ગણી શકો, તમને વોલ્યુમનો ચેન્જ આપેલો હોય તો તમે વર્ગ ગણી શકો. બરાબર? બે ઓપ્શન છે, મતલબ ધ્યાનથી વાંચવાનું પ્રોસેસ કઈ છે. બીજી ખાસ વાત કે આઇસોબેરિકના કેસમાં રિવર્સિબલ કે ઇરિવર્સિબલનો કન્સેપ્ટ લાગુ પડતો નથી. એનું કારણ છે કે પ્રેશર કોન્સ્ટન્ટ છે. આપણે તમને યાદ હોય ડેરિવેશનમાં જો પ્રેશર વેરિયેબલ રાખેલું હોય, કેવું હોય? વેરિયેબલ, તો એને ઇન્ટિગ્રેશનમાં લેતા હતા. અહીંયા તો કોન્સ્ટન્ટ જ છે થ્રુ આઉટ, તો સીધું ઇન્ટિગ્રેશનની બહાર આવશે. એટલે કે રિવર્સિબલ કયો કે રિવર્સિબલ કયો, આઇસોબેરિકમાં વર્કની ફોર્મ્યુલા ફિક્સ જ છે, અલગ છે નહીં. તો અહીંયા નો ચેન્જ, રિવર્સિબલ હોય કે ઇરિવર્સિબલ હોય, વર્કની ફોર્મ્યુલા ફિક્સ જ રહેવાની બધા કેસમાં. પણ આઇસોથર્મલમાં જો ફોર્મ્યુલા અલગ અલગ હતી, યાદ છે? પછી એડિયાબેટિકમાં અલગ ફોર્મ્યુલા હતી, કેમ કે રિવર્સિબલ કેસ એપ્લાય થતા હતા. આઇસોકોરિકમાં તો સવાલ જ ન થતો, વર્કનો ઝીરો જ છે. એટલે અહીંયા સવાલ નહીં આવે, કેમ કે પ્રેશર કોન્સ્ટન્ટ છે. એટલે તમારે ધ્યાન રાખવાનું કે ભાઈ કઈ ફોર્મ્યુલા વર્કની ક્યાં કઈ જગ્યાએ એપ્લાય થશે, આખું ઉઘાડી રાખજો. પછી આ બધી વાત મેં અગાઉ તમને પહેલા કરી દીધી છે, બરાબર? એન્ટ્રોપીના ચેન્જની એ પણ તમે એકવાર નજર ફેરવી દો. તમારી ડાઉટ હોય તો આવીને મળી લેજો કે આ ન સમજાણું એમ. હવે સીધા ગ્રાફમાં જઈએ કે આનો ગ્રાફ કેવો આવે. તો આ જે ગ્રાફ જે છે P વર્સિસ V, બોલો આઇસોબેરિકમાં શું કરશું? આડી લાઈન કે ઊભી લાઈન કે પછી ક્રોસ લાઈન? આડી લાઈન આવશે, તો અહીંયા ડ્રો કરી દઈએ આડી લાઈન. તો આ આડી લાઈનમાં બે પોસિબિલિટી થઈ. માની લો કે બે લાઈન ડ્રો કરું, બે આડી લાઈન, એમાંથી એકમાં હું એરો આવી રીતે, બીજામાં એરો આવી રીતે, તો કયું હીટિંગ ને કયું કુલિંગ, અથવા કયું એક્સપેન્શન ને કયું કમ્પ્રેશન? બોલો. તો ઉપરનું કયું છે? એક્સપેન્શન. એક્સપેન્શનમાં જનરલી શું થાય? થોડી ઘણી હીટ એબ્સોર્બ કરે, થોડું ઘણું કામ કરે સિસ્ટમ પોતે. એટલે જનરલ કેસમાં અહીંયા હીટિંગ છે. શું હોય છે? V પ્રોપોર્શનલ ટુ T. કયો કેસ થયો? અહીંયા V વધ્યું તો T વધ્યું, તો આ કેસ થઈ ગયો હીટિંગ થઈ ગયું ઇનડાયરેક્ટલી. બરાબર છે? હવે ધ્યાન આપજો, હું છે કહું ઇમ્પોર્ટન્ટ છે. માની લો કે આ બેના પ્રેશર અલગ અલગ છે, એ તો દેખાય જ છે ને કે આ લાઈન ને નીચે લાઈન બેના પ્રેશર કેવા છે? અલગ અલગ છે. માની લો કે અહીંયા 300 કેલ્વિન, અહીંયા 300 કેલ્વિન, વોલ્યુમ 1 લિટર, વોલ્યુમ 2 લિટર. તો આ પોઈન્ટ ઉપર ટેમ્પરેચર કેટલું આવશે? બોલો. આ બંને પોઈન્ટ ઉપર ટેમ્પરેચર 300 કેલ્વિન છે, તો અહીંયા ટેમ્પરેચર કેટલું આવશે? વોલ્યુમ W, તો ટેમ્પરેચર ડબલ. V પ્રોપોર્શનલ ટુ T. યાદ છે? બરાબર? એટલે કે કયો રેશિયો એપ્લાય કર્યો? V1 ડિવાઇડ બાય T1 ઇક્વલ ટુ V2 ડિવાઇડ બાય T2. કોઈને કઈ ડાઉટ? તો તમારે ચેક કરવાનું કે ભાઈ અહીંયા ટેમ્પરેચર આવશે 600 કેલ્વિન. એ તમને ક્લિક થવું જોઈએ. એટલે ચેપ્ટર 5 ના જે ગ્રાફ હતા અને જે ડેટા હતા એના તમારે અહીંયા એપ્લાય કરવાના થશે બધા. બરાબર છે? પછી નીચેના કેસમાં આ શું થયું? કુલિંગ કે હીટિંગ? બરાબર? વોલ્યુમ ઘટ્યું તો ટેમ્પરેચર ઘટ્યું, એટલે કે કુલિંગ થયું. તો આ થઈ ગયો કમ્પ્રેશનનો કેસ, એમાં આવશે કુલિંગ. એટલો ક્લિયર છે? ડ્રો કરી નાખો. હવે આ જો P વર્સિસ V નો ડાયાગ્રામ છે, ડાયાગ્રામ ફેરવી શકાય. V વર્સિસ T નો ડાયાગ્રામ આપો. આ V વર્સિસ T નો ડાયાગ્રામ છે. બોલો પ્રેશર ક્યાં આવશે આમાં? પ્રેશર કોન્સ્ટન્ટ એવી લાઈન કઈ જગ્યાએ આવશે? V ઇક્વલ ટુ KT NR બાય P પાસિંગ ફ્રોમ ધ ઓરિજિન. કઈ આવશે? આ બે લાઈન થઈ, માની લો કે બે અલગ અલગ લાઈન થઈ.
અહીંયા ઓરિજિનથી પાસ થાય છે, આ ઓરિજિનથી પાસ થાય છે. પ્રેશર બેના અલગ અલગ. માની લો કે અહીંયા હું P1 કહી દઉં ને અહીંયા હું P2 કહી દઉં, તો આ બે અલગ અલગ પ્રેશર છે. હવે તમે મને કહો કે આ કેસમાં આપણે આમ જઈએ અને આ બાજુ આમ જઈએ તો અહીંયા શું થતું હોય છે? V વધ્યું, T વધ્યું. તો બોલો કયો કેસ થયો? હીટિંગ વાળો અને એક્સપેન્શન વાળો. ક્લિયર છે? તો આ એક્સપેન્શન અને હીટિંગ. પછી અહીંયા નીચે આવ્યા તો T ઘટ્યું, V ઘટ્યું. તો શું કહેશું એને? કમ્પ્રેશન ને કુલિંગ નો કેસ. નોટ કરી રાખજો. ચેપ્ટર 5 ના જે મેં ગ્રાફ ને તમને ડ્રો કરાવ્યો એટલા માટે આની માટે ડ્રો કરાવેલા છે. એકવાર રિવાઇઝ કરી લેજો, નો યાદ હોય ને તો. નકર આમાં ગ્રાફિકલ ક્વેશ્ચનમાં કઈ નહીં આવડે તમને શું કરવાનું એમ. લગાઈ ગયું? કોઈને કઈ ડાઉટ? નેક્સ્ટ. હવે બધા ગ્રાફ ભેગા, ચારે ચાર આઈટમ ને ભેગી કરી દઈએ. આ ડાયાગ્રામ દેખાઈશ? હવે જો આમાં દરેકમાં આ ઇનિશિયલ બરાબર P વર્સિસ V નો ડાયાગ્રામ છે. અહીંયા પ્રેશર, આ બાજુ વોલ્યુમ. ચારે ચાર પ્રોસેસ એક જ ડાયાગ્રામમાં ફિટ કરેલી છે. બરાબર? જો આમાં તો વોલ્યુમ ચેન્જનો સવાલ આવતો નથી. આ કઈ પ્રોસેસ થઈ? આઇસોકોરિક. વોલ્યુમ કોન્સ્ટન્ટ નામ લખેલા છે સામે બાજુમાં. બરાબર છે? તમને પૂછે વોલ્યુમ, ફાઇનલ વોલ્યુમ સરખું રાખીએ, એટલે કે માની લો કે ફાઇનલ વોલ્યુમ સરખું રાખીએ, અહીંયા આવશે ને? બરાબર? તો અહીંયા જે મેં પ્રોસેસ લખેલી છે એમાં સેમ ફાઇનલ વોલ્યુમ આ પોઈન્ટ ઉપર. તો પહેલી કઈ હતી? આઇસોબેરિક. કોઈ પણનું વર્ક ફાઇન્ડ કરવું હોય તમને પૂછે એક્ઝામમાં ક્વેશ્ચન કે ભાઈ 3 અલગ અલગ પ્રોસેસ છે, આઇસોબેરિક, આઇસોથર્મલ ને એડિયાબેટિક. સ્ટાર્ટિંગ પોઈન્ટ બધામાં હરખા. જો દરેકમાં ફાઇનલ વોલ્યુમ હરખો રાખીએ તો વર્ક કોનું વધારે ને કોનું ઓછું? એક્સપેન્શનના કેસમાં બોલો કોનો વર્ક દેખાય છે વધારે? એરિયા વધારે ઉપરની લાઈનનો, પછી બીજા નંબરે ને ત્રીજા નંબરે. તો સાઈડમાં એન્ટ્રી મારો. કન્ડિશન કઈ? સેમ ઇનિશિયલ પોઈન્ટ, સેમ ફાઇનલ વોલ્યુમ. તો વર્ક આઇસોબેરિક ગ્રેટર ધેન વર્ક આઇસોથર્મલ ગ્રેટર ધેન વર્ક એડિયાબેટિક. હમ પડે? ક્લિયર છે? તો આ વર્કની વાત થઈ. પછી ઈ વર્ક કરવા માટે જે હીટ એબ્સોર્બ થશે એની વાત કરીએ. આઇસોબેરિકમાં વધારે વર્ક કરવા માટે વધારે હીટ જોશે, કેમ કમિશન તો કાપવાના જ છે પાછું જુદા. બરાબર છે ને? એટલે વર્ક વધારે છે તો હીટે વધારે એક્સચેન્જ કરવી પડશે, એટલે કે એબ્સોર્બ કરવી પડશે. આઇસોથર્મલમાં કટ્ટર ઈમાનદાર સરકાર છે, જેટલી હીટ એબ્સોર્બ કરે બધી વર્કમાં કન્વર્ટ કરી નાખે. કમિશન કઈ રાખે નહીં, 0% કમિશન. બરાબર? અને એડિયાબેટિકમાં સમાજ સેવા છે, પોતાના ખર્ચે કામ કરશે, પગાર લેશે નહીં. તો ક્યુ તો 0 થઈ ગયું. તો ક્યુ ની કમ્પેરિઝન, તો ક્યુ ના કેસમાં ક્યુ આઇસોબેરિક ગ્રેટર ધેન ક્યુ આઇસોથર્મલ greater than Q adiabatic
હવે આપણે આમાં જો આઇસોકોરેક ને ઇન્વોલ્વ કરતા નથી, કેમ કે એમાં ફાઇનલ વોલ્યુમ જેવું કઈ છે એ નહીં, હરખું જ છે. બધા પૈસા બૂટ ભરાઈ જવાના, કાંઈ વર્ક જ નહીં થાય, એટલે આપણે એને કમ્પેરિઝનમાં લેતા નથી. બરાબર. પછી ટેમ્પરેચરની વાત કરીએ. ટેમ્પરેચર, વર્ક આવી ગયું, ક્યુ આવી ગયું, વોલ્યુમ બધાના હરખા, ફાઇનલ વોલ્યુમ, એટલે એનો તો ઇસ્યુ નથી. સ્ટાર્ટિંગ વોલ્યુમ બધાના હરખા, સ્ટાર્ટિંગ પ્રેશર બધાના હરખા, સ્ટાર્ટિંગ ટેમ્પરેચર બધાનું હરખું. અહીંયા પીવીટી બધાના હરખા છે. હવે તમે મને કહો કે આઇસોબેરિકમાં, એડિયાબેટિકમાં અને આઇસોથર્મલમાં ટેમ્પરેચર ફાઇનલ કોનું વધારે કોનું ઓછું? બોલો. હે, આઇસોબેરિકમાં કમિશન લીધું કે ન લીધું? એ કમિશન ગયું ક્યાં? ડેલ્ટા યુને ઇન્ક્રીઝ કરવામાં. તો ટી હતું પહેલા કરતા વધ્યું, ઘટ્યું? પહેલા કરતા વધી ગયું. બરાબર છે. પછી આઇસોથર્મલમાં શું હતું? ટી કોન્સ્ટન્ટ. બરાબર છે. બધો ક્યુ કન્વર્ટ થઈ ગયો વર્કમાં, એટલે કે ટી વધ્યું ઘટ્યું નહીં. એડિયાબેટિકમાં સમાજ સેવા કરી. બરાબર છે. ચપ્પલા તળિયા ઘસાઈ ગયા, પોતાના ખર્ચે કામ કર્યું, પોતાની ઇન્ટરનલ એનર્જી ઘટી ગઈ, ટી ઘટી ગયું. તો હવે ટી નો ઓર્ડર, ફાઇનલ ટેમ્પરેચર કઈ પેન લેવી? આપણે ફાઇનલ ટેમ્પરેચરની વાત કરીએ છો. ટીએફ કોનું? તો કે આઇસોબેરિક. પી મતલબ પી કોન્સ્ટન્ટ, એટલે કે આઇસોબેરિક પ્રોસેસ. ગ્રેટર ધેન ટી ફાઇનલ કોનું? તો કે આઇસોથર્મલનું. ગ્રેટર ધેન ટી ફાઇનલ કોનું? તો કે એડિયાબેટિકનું. નોટ કરી દેજો. તો ફાઇનલ પ્રેશર આઇસોબેરિકમાં વધારે છે, ફાઇનલ પ્રેશરની, સોરી, ટેમ્પરેચર. ટીએફ ફાઇનલ ટેમ્પરેચર વધારે છે આઇસોબેરિકમાં, પછી આઇસોથર્મલ ને પછી એડિયાબેટિક. આ વાત કરી ફાઇનલ ટેમ્પરેચરની. હવે આવશે ફાઇનલ પ્રેશર. આ કન્ડિશન ફિક્સ રાખીએ તો ફાઇનલ પ્રેશરની કમ્પેરિઝન, આઇસોબેરિકનું પી ઘટશે કે વધશે? કેમનેમ રહે? એમનેમ રહ્યું. આઇસોથર્મલનું પી ઘટી ગયું જુઓ, તો તમે એને આ બાજુ લઈ જાઓ, બીજી સાઈડ. તો અહીંયા આઇસોબેરિકનું ફાઇનલ પ્રેશર, આ જે છે એ આઇસોથર્મલનું ફાઇનલ પ્રેશર, અને આ એડિયાબેટિકનું ફાઇનલ પ્રેશર. ઓર્ડર ઓફ ફાઇનલ પ્રેશર સેમ વોલ્યુમ માટે. ક્લિયર? નોટ કરી લેજો. તમને આના બધા ટ્રુ ફોલ્સ ના ક્વેશ્ચન પૂછાય રિલેશન બાબતમાં. કોઈને કઈ ડાઉટ? હું ગમે ત્યારે ચેક કરવા આવ્યું છો, લખો શકને લખતા. બરાબર? એટલે અમુક લોકો મને બેઠા જ લાગે છે એમને, એટલે નહીં લખ્યું ને એને બરાબર ના લઈ લેવા છે. હું આગળ પાછળના બધા લેક્ચરનું ચેક કરીશ, લખ્યું છે નથી લખ્યું. ભલે આજે ચેક ન કર્યું હોય, બરાબર, પણ ગમે ત્યારે લઈ લઈશ, ચેક કરી લો કે ભાઈ આગળનું લખેલું ક્યાં બધું. મને ભણાવેલું મેં તો યાદ હોય ને, મેં ભણાવેલું બધું, હું ભણાવ્યું હતું એમ કે આવું લખ્યું હતું, આમાં નથી લખેલો ડેટા. હવે આપણે અલગ અલગ પ્રોસેસની વાત કરી. હવે આવશે નવી પ્રોસેસ, જેને કહેવાય સાયકલિક પ્રોસેસ. બરાબર? ધ્યાન આપજો, આ બધાને ભેગી કરવાની છે એક જગ્યાએ.
આ બહુ અઘરો કેસ લેવો હમણાં, દેશી કેસ લઈ પહેલા, નહીં આવડે ન કરે એટલે. સાયકલિક પ્રોસેસ ના અલગ અલગ શેપ હોય કે આપણે સૌથી પેલા રેક્ટેંગલ નો સૌથી હેલો કેસ લઈ, તમને આવડે એવો. પ્રેશર વર્સિસ વોલ્યુમ. માન લો અહીંયા હું એક રેક્ટેંગલ ડ્રો કરી નાખું, રેક્ટેંગલ, બરાબર, આવો એક રેક્ટેંગલ છે, આને અલગ અલગ નામ આપી દઈ, આવી રીતે. સાયકલિક પ્રોસેસનો મતલબ એમ થાય કે તમે જે પોઈન્ટ થી શરૂ કર્યું હતું પાછા ત્યાં જ આવ્યા. ભાવનગર થી તમે મુસાફરી શરૂ કરી પાછા હરીફરીને પાછા ભાવનગર જ આવ્યા, એને કહેવાય સાયકલિક પ્રોસેસ. માન લો કે એ થી બી ગયા, બી થી સી, સી થી ડી ને ડી થી એ. એક ક્લોઝ લૂપ એટલે કે બંધ ગાળો આપણને અહીંયા મળ્યો હોય, આ ક્લોઝ લૂપ છે ને, તો આ ક્લોઝ લૂપનો જે એરિયા હોય એનો એરિયા એનું વર્ક થઈ ગયું. શું થઈ ગયું? વર્ક. એમાં આટલો એરિયા તમારે ગણવાનો છે નહીં, આટલો બંધ ગાળાનો એરિયા શું થઈ ગયો? એનું વર્ક થઈ ગયું. ક્લિયર છે? એટલે કે સાઈડમાં નોટ કરી લઈએ એરિયા, નહીં અહીંયા નથી લખવું, અહીંયા લખીએ એરિયા ABCDA ઇક્વલ ટુ વર્ક સાયકલિક પ્રોસેસ. બરાબર છે? તમને પૂછ્યું કે ભાઈ ટોટલ વર્ક કેટલું, તો તમારે કરવાનું શું? આનો એરિયા ગણવાનો. હવે એટલો તો એરિયા ગણતા આવડે ને મેથ્સમાં, કે ન આવડે? આનો યુનિટ ધ્યાન રાખવાનો. અહીંયા અલગ અલગ યુનિટ હોઈ શકે, બરાબર? એટીએમ હોઈ શકે, બાર હોઈ શકે, કાં તો ન્યૂટન પર મીટર સ્ક્વેર હોઈ શકે. અહીંયા તે વોલ્યુમમાં અલગ અલગ યુનિટ હોઈ શકે, લીટર, કાં તો ડીએમ ક્યુબ, કાં તો મીટર ક્યુબ. બરાબર? યુનિટ ધ્યાન રાખવાના. બરાબર છે? કેમ કે ઓપ્શન ABCDમાં તમને જે વર્ક પૂછેલું છે એ કાં તો કેલરીમાં હોય, કાં તો જૂલમાં હોય, કાં તો લીટર એટીએમમાં હોય, કાં તો 12 લીટરમાં હોય. એવા અલગ અલગ યુનિટ આવશે. તમારે જે પ્રમાણે ઓપ્શનમાં યુનિટ જોતો હોય વર્કનો, એ પ્રમાણે એનું કન્વર્ઝન કરવું પડશે. તો એવું નહીં માનતા કે આનો એરિયા ફાઇન્ડ થઈ ગયો એટલે આન્સર આવી ગયો. યુનિટ કન્વર્ઝન નહીં કરો તો આન્સર ખોટો પડશે. બરાબર છે? મેં કીધું સમજાણો. સપોઝ અહીંયા લીટર છે ને અહીંયા એટીએમ છે, હું તમને વર્ક પૂછું જૂલમાં, તમે સીધું એરિયા ફાઇન્ડ કરી નાખો લીટર એટીએમમાં, તો એ સાચો કહેવાય? ન કહેવાય. તમારે જૂલમાં કન્વર્ટ એને કરવું પડે. મેં કીધું સમજાણો. એટલે જાગતા રહેજો યુનિટ કન્વર્ઝનમાં. એ નહીં આવડે તો બધું ખોટું. હવે તમને આમાંથી પ્રશ્ન શું પૂછાય કે ભાઈ A થી B પ્રોસેસ કઈ છે? બોલો ફટાફટ. કઈ છે? હે? A થી B આઇસોબેરિક, પ્રેશર કોન્સ્ટન્ટ, હીટિંગ કે કુલિંગ? હીટિંગ થયું એટલે કે એક્સપેન્શન થયું, તો અહીંયા આઇસોબેરિક એક્સપેન્શન અને એમાં હીટિંગ આવશે. તો A અને B ઉપર કયો રૂલ એપ્લાય થશે? V proportional to T. એટલે તમને એ સાઈડમાં ક્લિયર હોવું જોઈએ કે ભાઈ આ કેસ જે છે એમાં રૂલ એપ્લાય થયો V proportional to T નો, એટલે કે આનું V1 by T1 equal to V2 by T2. એટલું ક્લિયર છે? એ તમને વર્કઆઉટ કરતા આવડવું જોઈએ. એટલે કે અહીંયા ટેમ્પરેચર કેટલું થશે એ તમને ગોતતા આવડવું જોઈએ આ રૂલને આધારે. મેં કીધું સમજાણો. આવા ક્વેશ્ચન તમને પૂછશે. પછી B થી C કઈ પ્રોસેસ છે? બોલો. આઇસોકોરિક, કુલિંગ કે હીટિંગ? P ઘટ્યું તો T ઘટ્યું, તો આ થઈ ગયું આઇસોકોરિક કુલિંગ. એમાં કઈ એક્સપ્રેશન કે કમ્પ્રેશન આવે નહીં. રૂલ કયો લગાડવાનો અહીંયા? P proportional to T. એટલે તમને
બી અને સી ના જે પ્રેશર ને ટેમ્પરેચર છે એનો રિલેશન તમને ક્લિયર હોવો જોઈએ. આનું P1 ડિવાઇડ બાય T1 ઇક્વલ ટુ P2 ડિવાઇડ બાય T2 એ તમને ક્લિયર હોવું જોઈએ. મેં કીધું સમજાણો તો તમે બી અને સી પોઈન્ટ ઉપરના પ્રેશર ને ટેમ્પરેચર રિલેશન વર્કઆઉટ કરી શકશો. સી થી ડી કઈ પ્રોસેસ છે? આઇસોબારિક. અને પછી એમાં શું ગણવાનું? કુલિંગ, કેમ કે કમ્પ્રેશન છે. તો આ થઈ ગયું આઇસોબારિક કમ્પ્રેશન અને એમાં કુલિંગ આવે, કેમ કે વી ઘટ્યું તો ટી એ ઘટ્યું, એટલે કે વી પ્રોપોર્શનલ ટુ ટી. ડી થી કઈ પ્રોસેસ થઈ? વળી પાછી આઇસોકોરિક, પણ કઈ ગણવાની છે? હીટિંગ. તો અહીંયા લખશું હીટિંગ. હવે તમને કહો કે એબી પ્રોસેસમાં વોલ્યુમ વધારે છે કે બીસી પ્રોસેસમાં વોલ્યુમ વધારે છે? બોલો, પ્રોસેસ બીસી માં વોલ્યુમ કેવું છે? વધારે કે ઓછું? વધારે છે, કેમ કે વોલ્યુમ એક્સિસમાં આગળની તરફ છે બીસી લાઈન. તો એબી લાઈનમાં વોલ્યુમ ઓછું, બીસી લાઈનમાં વોલ્યુમ વધારે. એબી લાઈનમાં પ્રેશર વધારે, સીડી લાઈનમાં પ્રેશર ઓછું. તમને એક્ઝામમાં આવો ડાયાગ્રામ આપી દે અને પછી પૂછે કે ભાઈ આ પ્રોસેસ કઈ કઈ છે, તો તમને આવડવું જોઈએ. આને કહેવાય સાયકલિક પ્રોસેસ. સાયકલિક પ્રોસેસમાં તમને યાદ હોય તો બધા સ્ટેટ ફંક્શનની વેલ્યુ કેવી હોય? 0 હોય. અહીંયાથી શરૂઆત કરો, હરીફરીને પાછા ક્યાં આવશો? અહીંયા જ તે. તો ડેલ્ટા યુ કેવો? 0. ડેલ્ટા એસ કેવો? 0. ડેલ્ટા એચ 0. જેટલા સ્ટેટ ફંક્શન છે બધા કેવા થઈ ગયા? 0 થઈ ગયા. પાથ ફંક્શન છે એ 0 થશે નહીં. એટલું ક્લિયર? તો બીજી એક ખાસ વસ્તુ કે આ જેટલું જે છે સાયકલિક પ્રોસેસ, બરાબર? સાયકલિક પ્રોસેસમાં તમે આખો નેટ ચેન્જ લઈ લો. શું લઈ લો? નેટ ચેન્જ. જો નેટ ચેન્જનો મતલબ શું થયો કે ડેલ્ટા યુ નેટ, મતલબ આ સ્ટેપનો ડેલ્ટા યુ એબી નો, પ્લસ ડેલ્ટા યુ કયા સ્ટેપનો? બીસી નો, પ્લસ ડેલ્ટા યુ સીડી, પ્લસ ડેલ્ટા યુ ડીએ ઇક્વલ ટુ શું આવે? 0 આવે. મતલબ આ ચારે ચાર સ્ટેપને તમે અલગ અલગ ગણો અને દરેક સ્ટેપનો અલગ અલગ ડેલ્ટા યુ ગણો અને તમને એડ કરો તો ફાઇનલ વેલ્યુ કેવી આવવી જોઈએ? 0. મતલબ તમને આ 4 માંથી 3 ના ડેલ્ટા યુ ખબર હોય તો ચોથાની વેલ્યુ મળે કે ન મળે? યાદ રાખજો, આ ન્યુમેરિકલ છે આવા. ક્લિયર? તો અહીંયા 4 ડેલ્ટા યુ નો એડિશન 0 થશે. પછી બીજું, આ ચારે ચાર સ્ટેપ જે છે એના દરેકના ક્યુ જે હોય, શું હોય? હીટ એબ્સોર્બ કે હીટ રિલીઝ, ક્યુ. ક્યુ નેટ શું કહેવાય? નેટ હીટ એક્સચેન્જ, કાં તો એબ્સોર્બ થઈ કાં તો રિલીઝ થઈ, જે કોઈ હોય પ્લસ માઇનસ સાઇનને આધારે. ક્યુ નેટ તો કેવી રીતે ગણવાનું? ક્યુ નેટ દરેક સ્ટેપના ક્યુ ને એડ કરી દો, દરેક સ્ટેપના. મતલબ ક્યુ એબી પ્લસ ક્યુ બીસી પ્લસ ક્યુ સીડી પ્લસ ક્યુ ડીએ. અને આ 0 નહીં આવે, પાછું ધ્યાન રાખજો, પાછા 0 આવશે નહીં, કેમ કે સ્ટેટ ફંક્શન છે નહીં એટલે. એટલું ક્લિયર? તો હવે તમને અહીંયા ટોટલ 5 ટર્મ થઈ. કેટલી? 5 ટર્મ. એમાંથી કોઈ 4 ખબર તમે 5મી ગોતી શકો, બરાબર છે? રિલેશન આ પ્રમાણે થશે, નહીં 0 નહીં થાય. ત્યારબાદ નેટ વર્ક, ટોટલ વર્ક આખી સાયકલિક પ્રોસેસમાં એ થી જઈને બી, બી થી સી, સી થી ડી પાછા આવ્યા તો કુલ ટોટલ વર્ક કેટલું થયું? તો વર્ક નેટ, આ ચારે ચાર સ્ટેપના વર્કનું એડિશન પ્લસ માઇનસ સાઇન સહિત જે કાંઈ થતી હોય એ પ્રમાણે. વર્ક એબી, વર્ક બીસી, વર્ક સીડી પ્લસ વર્ક ડીએ નોટ ઇક્વલ ટુ 0. આ 0 નહીં થાય, ટોટલ નેટવર્ક. અને બીજો ખાસ રિલેશન યાદ રાખજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ક્યુ નેટ ઇક્વલ ટુ વર્ક નેટ, બરાબર? ક્યુ નેટ ઇક્વલ ટુ
નેટવર્ક, ખાલી સાઇન અલગ હોઈ શકે, એટલે અહીંયા હું માઇનસ લગાડી દઉં છું આગળ. સાઇન અલગ આવશે ખાલી. એટલે આ બંને ક્યુ નેટ ને ડબલ્યુ નેટ ન્યુમેરિકલી ઇક્વલ, સાઇનમાં ઓપોઝિટ થશે. માની લો કે અત્યારે ડાયાગ્રામ કઈ રીતનો છે? ક્લોકવાઇઝ છે. જો ડાયરેક્શન કઈ છે? ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ ડાયરેક્શન હોય તો સિસ્ટમ ઓવરઓલ પોતે વર્ક કરશે. શું કરશે? સિસ્ટમ પોતે વર્ક કરશે. એટલે સિસ્ટમનો વર્ક કેવું આવશે? નેગેટિવ. તો અહીંયા ધ્યાન રાખવાનું કે જો સાયકલ જે છે કેવી હોય? ક્લોકવાઇઝ. બરાબર? તો વર્ક નેગેટિવ ગણવાનું છે. ફિઝિક્સમાં એ પોઝિટિવ થશે. ફિઝિક્સમાં પોઝિટિવ, કેમિસ્ટ્રીમાં નેગેટિવ. નેગેટિવ વર્કનો મતલબ સિસ્ટમે પોતે વર્ક કર્યું. અને જો ડાયરેક્શન એન્ટી ક્લોકવાઇઝ હોય એટલે કે આ એરો બધા ઊંધા કરી નાખું. અત્યારે આમ જાય છે ને, એને બધા ઊંધા જાય આમ, તો શું કહેવાય ને? એન્ટી ક્લોકવાઇઝ. તો વર્ક આવશે પોઝિટિવ. એટલે સિસ્ટમ ઉપર વર્ક થયું. એટલે તમારે આ બેનો રિલેશન પણ ધ્યાન રાખવાનો. હંમેશા ન્યુમેરિકલી ઇક્વલ, સાઇનમાં ઓપોઝિટ. એટલે કે જો વર્ક નેગેટિવ હશે તો ક્યુ કેવું આવશે? બોલો, પોઝિટિવ. ઓવરઓલ સિસ્ટમ પોતે નેટ હીટ એબ્સોર્બ કરશે. ઇઝ ધેટ ક્લિયર? તો હજી આ સાયકલિક પ્રોસેસની શરૂઆત થઈ છે. બરાબર? બીજી ખાસ વાત, છેલ્લો પોઈન્ટ. આ દરેકે દરેક સ્ટેપની અંદર તમે ફ્લોટ એપ્લાય કરી શકો. દરેકે દરેક સ્ટેપમાં. માની લો કે પ્રોસેસ એબી છે, તો એબી એક પર્ટિક્યુલર પ્રોસેસ છે. તો તમે એ પર્ટિક્યુલર કેસ માટે તમે એવું લખી શકો કે ડેલ્ટા યુ એબી ઇક્વલ ટુ ક્યુ એબી પ્લસ ડબલ્યુ એબી. એટલે કે પ્રોસેસ એબી માટે ફ્લોટ એપ્લાય કર્યો. આપણને આમાંથી કોઈ એક ખબર હોય તો ગોતી શકાય બાકીના બેની વેલ્યુ પર. સિમિલરલી પ્રોસેસ બીસી માટે પણ તમે ફ્લોટ એપ્લાય કરી શકો. ડેલ્ટા યુ બીસી ઇક્વલ ટુ ક્યુ બીસી પ્લસ ડબલ્યુ બીસી. બરાબર છે? ડબલ્યુ બીસી 0 હોય તો તરત ખબર પડી ગઈ કે આ બે કેવા છે? હરખા. ક્લિયર? પછી ડેલ્ટા યુ સીડી ઇક્વલ ટુ ક્યુ સીડી પ્લસ ડબલ્યુ સીડી. અને ત્યારબાદ છેલ્લો કેસ ડેલ્ટા યુ એડી ઇક્વલ ટુ ક્યુ એડી પ્લસ ડબલ્યુ એડી. આ બધાને એડ કરી દેશો. બરાબર છે? બધાને એડ કરી દેશો. શું થઈ ગયું? તો આપણને કઈ ટર્મ મળશે? ડેલ્ટા યુ નેટ. શું મળશે? ડેલ્ટા યુ નેટ, કે જે કેવો છે? 0. બધા ક્યુ નેટ કરતા શું મળશે? ક્યુ નેટ. બધા વર્ક નેટ કરશો તો શું મળશે? ડબલ્યુ નેટ. હવે ડેલ્ટા યુ નેટ કેવો છે? 0. તો આપણને શું રિલેશન મળે? આ મળી જાય રિલેશન સીધો. એટલે ક્લિયર છે? મેં કીધું સમજાણું? ડેલ્ટા યુ કેવો છે? 0. સાયકલિક પ્રોસેસમાં 0 થાય છે, યાદ રાખજો. અહીંયા આપણે સ્ટોપ કરી. હોમવર્ક તમને સાંજે મળી જશે. જોકે કાલે એક્ઝામ છે એટલે હોમવર્ક નહીં, પણ તમારા ન્યુમેરિકલ કયા કયા ચેક કરવાના એ તમને લખાવી દઈશ. ઓકે? હવે આજની વાર્તા આપણી પૂરી.